આ સંદીપ પટેલને શું ડિરેક્ટર જ બનવું હતું? આ એક્ટર પહેલાં બનવું હતું. જ્યારે પોતાના વાઇફ પ્રોડ્યુસર હોય ત્યારે કેવી મજા આવે છે ફ્લોર ઉપર. કમ્ફર્ટેબલી ફીલ થાય, પણ પૈસા બી આપણા જ છે ને યાર. મલ્હાર ઠાકર માટે જો બે શબ્દ કહેવા હોય તો તમે શું મલ્હાર કહેશો? મારો જીગરનો ટુકડો છે. તો આ પ્રોજેક્ટ સાથે સચિન જીગર કેવી રીતના જોડાણા? સચિનભાઈથી મને બીક બહુ લાગે. તો એ જે સોંગ આવ્યું, બસ એ તમે મારો સાંભળ્યું તો પહેલું રિએક્શન શું હતું? ગાંડો થઈ ગયો હતો, ગાંડો થઈ ગયો હતો. ક્યારે એવું ડિસાઈડ થાય કે આમાં આ જ કલાકાર ગયા છે? જીગરદાન ગઢવી ક્યારે જોડાણા આ પ્રોજેક્ટ સાથે? મારી તો ઈચ્છા એવી હોય કે અરિજીત ગાય, એટલે નીરનભાઈ એમ કે સચિન ના પુણેથી તો ગીતમાં હોય યાર. નમસ્કાર મિત્રો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે આપણા પ્લેટફોર્મના મહેમાન છે વન એન્ડ ઓનલી સંદીપ પટેલ, જેમની ફિલ્મ લવની ભવાએ ગુજરાતના યુવા દિલની ધડકનને ધબકાવી હતી. ત્યારથી લઈને ઓમ મંગલમ સિંગલમ ફિલ્મના સોંગ હજી પણ આપને યાદ છે. તો આપણે વધારે વાત નથી કરવી, આપણે વાત કરીએ મિસ્ટર સંદીપ પટેલ સાથે. હેલો સર, કેમ છો? બહુ સખત મજામાં. તમને મળીને તો વધારે મજામાં. સર, બહુ હસો જો. આ હસીનું એક રાજ કહેવું પડશે તમારે, અને એટલી કોમળ તમારી હાસ્ય છે. ના, મને છે ને પેલું આમ યંગસ્ટર્સ જોડે કામ કરવાનું ને બધાનું બહુ, અને તમે લોકો આજે બધું આખું કંપની ચલાવો છો પોડકાસ્ટની આટલી બધી સુંદર રીતે પ્રોફેશનલી, એટલે મને પહેલેથી બહુ ચાહક છું યંગ પોડકાસ્ટર્સના. તમે એમાંના ગુજરાતના એક મહત્વના પોડકાસ્ટર છો. અરે થેન્ક યુ સર, ને તમારા બધાનો પ્રેમ છે એટલે તમારા સુધી પહોંચ્યા છીએ સર અમે. થેન્ક યુ. અને કેવી છે અમદાવાદની ગરમી? બહુ સખત ગરમી, બહુ જ ગરમી. એમ એટલે એક તમને લગભગ આમ એવું થાય કે, એટલે છે ને આ મારા નિર્ણયો હંમેશા શિયાળામાં શૂટિંગ કરવાના રહ્યા છે. પછી લવરી ભોય હોય, ઓમ મંગલમ સિંગલમ હોય, શિયાળામાં શૂટિંગ કરવાનું, અને આવા સમયમાં હું એડિટ કરતો હોઉં. એટલે પોસ્ટ પ્રોડક્શન બધું ઉનાળામાં કરું. એનું મુખ્ય કારણ છે ને માત્ર અમદાવાદમાં રહેવાનું જ છે. એટલે કે અમદાવાદમાં રહેવાથી આવા નિર્ણયો ફિલ્મ મેકર લે કે શિયાળામાં શૂટિંગ કરાય, ઉનાળામાં ના કરાય. મજબૂરી. 47-45ની ગરમી નેચરલ થઈ જતી હોય છે ને, એટલે પણ ભારે. પણ હવે અમે લોકો અમદાવાદીઓ ટેવાઈ ગયા છે. વાહ. અત્યારે કઈ ફિલ્મનું પ્રી પ્રોડક્શન ચાલે છે? પ્રી પ્રોડક્શન હવે શરૂ થશે. હવે શરૂ થશે. હા, એટલે સ્ક્રિપ્ટ ફાઇનલાઇઝ થઈ ગઈ છે અને નેરેશન ચાલુ થયા. ઓકે. હા, એટલે મ્યુઝિકના નેરેશન ચાલુ થયા. પછી જે ક્રિએટિવ હેડ્સ હોય, એટલે સિનેમેટોગ્રાફર, હાજી, પછી આર્ટ ડિરેક્ટર, પ્રોડક્શન ડિઝાઇનર્સ, અને એ ડિપાર્ટમેન્ટમાં એડિટર, અને એ લોકોના જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે બધાની સાથે નરેશન ચાલે છે ફિલ્મના. એટલે બધા એક પેજ ઉપર રહે ને પછી છેલ્લે. એટલે સર, આ નરેશનમાં કેટલા લોકો હાજર હોય છે? હા, એટલે એમાં એવું હોય છે કે મારી રીત પ્રમાણે દરેકની રીત જુદી જુદી હોઈ શકે. જી. પણ જનરલી મોટું એક કોમન વસ્તુ એ હોય છે કે અમારી સ્ટાઇલ પ્રમાણે જોવા જઈએ તો હું સંગીતનું નરેશન મ્યુઝિકનું પહેલું આપું છું. કારણ કે મ્યુઝિક કમ્પોઝરને ઓન બોર્ડ, એટલે એક જ પેજ ઉપર અમે બે હોઈએ તો, અને જનરલી મારી લવ સ્ટોરીઝ હોય છે. એટલે હાર્ડકોર લવ સ્ટોરીઝ હોય છે વ્યવસ્થિત. એટલે ફોર્ચ્યુનેટલી આઈ એમ ધ ઓનલી પર્સન કે જે એ જોનર ઉપર ગુજરાતમાં ખાસું લાંબુ કામ કરી રહ્યો છે, પ્રેમ કથાઓ ઉપર. એટલે અને એ બી 21મી સદીની જેન ઝી કે જે એટલે 90sમાં જન્મેલા બાળકોની અને જેન ઝીની પ્રેમ કથાઓની એક. પણ એની મજા છે, પણ એના માટે છે ને મ્યુઝિકનું કામ બહુ જ લાંબુ ચાલતું હોય છે.
શૂટિંગ પહેલાં મારા મ્યુઝિકના ગીતો જોઈતા હોય મ્યુઝિક કમ્પોઝર તો પાસે તમે ફ્લોર ઉપર તમે જાઓ છો મ્યુઝિક એની પહેલા મ્યુઝિક આખા સોંગ રેડી હોય છે? હા રફ સોંગ Rough એટલે કે record. મીન્સ કે એડિટ એટલે ફાઇનલ જ્યારે જાય ત્યારે ફરીવાર રેકોર્ડિંગ ને બધું થાય પણ અત્યારે સચિન જીગર ધારો કે મને આ બંને પિક્ચરોનું આ ત્રીજા પિક્ચરોનું પણ કામ ત્રીજા પિક્ચરનું કામ શરૂ થયું તો એના રેફરન્સ મ્યુઝિક મને આપી દે. પછી મ્યુઝિક વિના હું છે ને એટલે બેકગ્રાઉન્ડ હેવી એટલે જે મારું નેક્સ્ટ પિક્ચર હોય તો નેક્સ્ટ પિક્ચરનું જે બેઝિક એની થીમ લાઈન હોય થીમ મ્યુઝિક હોય એ થીમ મ્યુઝિક લીડ સોંગ એ જેવું હોય. ગીત સોંગ એ મુખ્ય સોંગ અથવા તો એ પિક્ચરનું થીમ મ્યુઝિક એ મારી પાસે રેકોર્ડેડ હોય. Okay. એટલે શૂટિંગમાં હું ગાતોય હોઉં છું. ચાલ એક્ટરો એક્ટિંગ કરતા હોય એ સમયે ગાતો બી હોઉં. વાહ, ચાલો તમને કે એમને મૂડ આવે એટલે. મ્યુઝિકથી બહુ પ્રેમ છે સર, તમને એવું લાગે છે? હા મ્યુઝિકથી બહુ જ મ્યુઝિકથી જ વાર્તા કહેવાય છે મારી વાહ. વાર્તાઓ મ્યુઝિક દ્વારા જ આગળ વધે છે હા, કે એ વાર્તાનું સ્ક્રીન પ્લે પણ મ્યુઝિકથી આગળ વધતો હોય છે. વાહ. તો આ સંદીપ પટેલને શું ડિરેક્ટર જ બનવું હતું? આ એક્ટર પહેલાં બનવું હતું પણ એક્ટરમાં એટલે આયનાની સામે બહુ અમિતાભ બચ્ચનનો ડાયલોગ બોલ્યો પછી એ બધાના બહુ કરે. મારા ફાધર એકચ્યુઅલી એક્ટર, રંગભૂમિના બહુ જૂના એક્ટર અને જયંતિરામ પટેલ અને ઇપ્ટા ને બધું એટલે કે દીનાબેન પાઠક, જશવંત ઠાકર અને બલરાજ સહાની ને રાજ કપૂર ને બધાનું જે ઇપ્ટા હતું ઇન્ડિયન નેશનલ જે ઇન્ડિયન પીપલ્સ થિયેટર એ જે આઝાદી પછીની આઝાદી દરમિયાનની પણ એક આખી એક આંદોલન કહેવાય નાટ્યકારોનું. એ આંદોલન ગુજરાતમાં જશવંત ઠાકરે કરેલું ને એમાં પપ્પા ત્યારથી અને એના આગળથી જૂની રંગભૂમિથી એટલે અમારું કુટુંબ આમ હું મારા કલાકારની કુટુંબમાં હું સેકન્ડ જનરેશન કહેવાઉં. એટલે જૂની રંગભૂમિ પછી નવી રંગભૂમિ કાંતિ વડિયાની સાથે કાંતિ વડિયાના નાટકો બધામાં ગુજરાતમાં ભજવાતા કાંતિ વડિયાના નાટકોમાં પપ્પા હોય, અરવિંદ વૈદ પપ્પા આ બધા સાથે હોય એટલે હું નાનપણથી બેક સ્ટેજમાં જ મોટો થયો છું એમ આમ જોવા જઈએ તો. એટલે તમે મેદાનમાં નથી રમ્યા, બેક સ્ટેજમાં રમ્યા છો? બેક જ રમ્યો છું. મેદાનમાં નથી રમ્યો, બેક સ્ટેજમાં જ રમ્યો છું. અને લાઇટોવાળા સાથે સેટ ડિઝાઇન સેટ લગાવતા હોય એની સાથે અને બધા મેકઅપ સિવાય મેકઅપ મને ગમે નહીં એટલે મેકઅપ વાળા નહીં. મેકઅપ કરેલો આર્ટિસ્ટ ના ગમે ને આવું બધું એટલે એમની મેકઅપ કરેલો હોય ને એ મારા પપ્પા હોય કે કોઈ પણ એમની જોડે ના જોવું એમ પણ હું બેસી રહું સેટ. આવું કેમ મેકઅપ ના ગમે? ફોબિયા? હા મને પહેલેથી નાનપણથી એવું હતું. અત્યારે તો નથી, ઓફકોર્સ નથી, પણ અત્યારે તો કેવી રીતે હોય ડિરેક્ટર છું પણ એ વખતે કદાચ એ જ સ્વભાવના કારણે પપ્પાને એવો છે કે આ અમારા ક્ષેત્રનું નથી, આને સાયન્સ ભણાવવાનું. બકાયદા બીએસસી વિથ ફિઝિક્સ અને પછી ડ્રામા કોલેજ ઓફકોર્સ ડ્રામા કોલેજ અને પછી ફિલ્મ્સ અને ટેલિવિઝનનું ભણવા માટેની બીબીસીની ટ્રેનિંગ ને એવું બધું એમ ટૂંકમાં સિનેમાનું ભણવા માટેનું અને પછી હાર્ડકોર સિનેમા ભણવાનું એ જોવાનું વાંચન અને એ બધું લાંબુ પ્રોસેસ છે. તો એવો અમૂલ્ય અવસર મળ્યો ખરા કે પપ્પા સાથે સ્ટેજ ઉપર એક્ટિંગ કરવા? હા એકદમ મેં નાટકો નાનો હતો ત્યારે તો બેકસ્ટેજમાં ને એવું બધું પછી જેવી રીતે આ કોલેજ જોઈન કરી મેં ઝેવિયર્સ કોલેજ બીએસસી વિથ ફિઝિક્સમાં અને પછી ત્યાર પછી હું કોમર્શિયલ નાટકમાં આવી ગયો હતો, લાઇટિંગ કરતો હતો. આઈ લવ લાઇટિંગ એટલે નાટકોમાં હું લાઇટિંગ થિયેટરમાં લાઇટિંગ કરું, સ્પોટ મૂકું, બેબીઝ મૂકું, લાઇટ્સ લગાવું, લાઇટ્સ ડિઝાઇન કરું, લાઇટ્સ જાતે કરો? હા મારું એટલે ડિરેક્ટરનું વિઝન શું છે એવી રીતે નાટ્ય. મારા ગુરુ કાંતિ મડિયા, હું એમનો આસિસ્ટન્ટ છું મડિયા સાહેબનો. એટલે કાંતિ મડિયાને ત્યાં લાઇટિંગ કરીને પછી નાના રોલ પણ કરું. એ નાના રોલ જ્યાં કરું ત્યાં પપ્પા મુખ્ય રોલ મહત્વનો રોલ કરતા હોય એવું હોય ને. યાદગાર કોઈ નાટક ખરું કે પપ્પા સાથે? મારું પહેલું નાટક છે ને બેઈમાન નામનું નાટક અને તમને ખ્યાલ હોય તો બેઈમાન છે ને એ મૂળ નાટક બેકેટ એટલે આપણું હિન્દી પિક્ચર પરથી બનેલું નમક હરામ.
રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનનું ઋષિકેશ મુખર્જીએ બનેલું નમક હરામ, એ બેકેટ પરથી બનેલું એનું નાટક હતું. અને એ નાટક એ મારું પહેલું નાટક, કાંતિ મડિયા ડિરેક્ટર હતા. હું એમાં લાઇટિંગ પણ કરતો હતો અને એક રોલ પણ કરી જતો હતો, એક્ટિંગ પણ કરતો હતો. મસ્ત કોમેડી રોલ કરી નીકળી જતો હતો. હા, પણ એ મારું ફર્સ્ટ નાટક. એમાં તમને ઇન્ટરેસ્ટિંગ કાસ્ટિંગ હતું. એમાં અશ્વિની ભટ્ટ મુખ્ય રોલ કરતા હતા. અને એમની નોવેલ ઉપર હમણાં કમઠાણ બની. હા, અશ્વિની વાહ. કાકા જોડે મારું બાળપણથી, એટલે પપ્પાના બધા મિત્રો જ. વાહ. એટલે અશ્વિની ભટ્ટ અને અરવિંદ વૈદ્ય, આ બંને અમિતાભ બચ્ચન રાજેશ ખન્નાવાળો રોલ હતો એ લોકો. વાહ. હા, બહુ ઇન્ટરેસ્ટિંગ. અને ટૂંકમાં નાટક ક્ષેત્રે ઓછું કામ કર્યું. પણ જીવનમાં એક અમૂલ્ય ફાળો રહ્યો નાટકનો. ના, બેઝ આખો. મારું ઘડતર નાટકમાં જ છે. વાહ. પણ નાટકમાં મારે ડિરેક્ટર જ બનવું હતું ને. પછી અમુક સમય પછી મારે દિગ્દર્શન તરફ મારો ઢોળાવ વધી ગયો. અને ઓફકોર્સ જે માણસ, જે છોકરો લાઇટિંગ કરતો હોય તો પણ એ વિચાર તો ક્યારે આવ્યો કે એટલે હવે હું ડિરેક્ટર બનીશ? હા, એટલે એમાં એ જ કહું છું કે થયું એવું કે બેક સ્ટેજમાં મને મજા પડતી હતી. બરાબર, ઓકે, નાટકોમાં વાતાવરણ ગમતું તમને? વાતાવરણ, બેક સ્ટેજનું વાતાવરણ મને બહુ ગમે. લાઇટોવાળા બહુ ગમે, સેટ ડિઝાઇન બહુ ગમે, સેટ લગાવવાવાળા બહુ ગમે. નાની ખીલી ખોટી વાગી હોય ને સેટ પર, તોય મને 15 ફૂટ દૂરથી ખબર પડે કે આ એંગલ ખોટો છે. એટલે એ રંગભૂમિની મારી ટ્રેનિંગ છે. હા, એટલે મજાની વસ્તુ એ છે કે એ ટ્રેનિંગ પછી જ્યારે જેમ જેમ હું મોટો થતો ગયો, એમ જેમ મને એવો અહેસાસ થયો કે આપણે હીરો જેવા નહીં લાગતા. સ્વીકારી લીધું. આપણે હીરો જેવા નહીં લાગતા ભાઈ. આપણે જે આવડે છે એમાં આપણે આગળ વધીએ, વધવું હોય તો. બાકી તો જે બેસમાં પેલું ભણતો હતો, વધવું હોય આ તો. સ્ટડી BSc એમ. એટલે પછી મારે કરવું હોય તો પછી આમાં આગળ વધવું. નાટકો અભિનય ક્ષેત્રનું, અભિનેતાનું ક્ષેત્ર છે નાટક. ટેલિવિઝન એ લેખકોનું ક્ષેત્ર છે. વાહ વાહ. અને સિનેમા એ દિગ્દર્શકોનું ક્ષેત્ર છે. વાહ વાહ. એટલે ડિરેક્ટર બનવું હોય તો સિનેમા કરવી પડે. એટલે સિનેમા તરફ હું આવી ગયો. પછી એમ કે ટેલિવિઝન શરૂ કર્યું. ટેલિવિઝનમાં મારા મોર દેન 5000 એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે એઝ અ ડિરેક્ટર. એઝ એન ડિરેક્ટર? હા, એઝ અ ડિરેક્ટર 1986થી. શું ડિરેક્ટ કર્યું હતું? 1986. બાળકોની, હું છે ને પહેલા 5 વર્ષ બાળકોની સંસ્થા છે, બાળકોના કાર્યક્રમો બનાવતી સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, જેને આપણે ગુજરાતમાં SIT GIT કહીએ છીએ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એટલે SIT એ બાળકોના પ્રોગ્રામ બનાવે અને સ્કૂલના પેલા કેરિક્યુલમ પ્રમાણે પ્રોગ્રામ બનાવીને મૂકે. એમાં હું પ્રોડ્યુસર તરીકે પ્રથમ મારી જોબ હતી. ને ત્યાંથી શોર્ટ ફિલ્મ્સ બનાવવાની. એટલે નાની એ વખતે શોર્ટ ફિલ્મ શબ્દ નહોતો. એટલે કાર્યક્રમો, બાળકો માટેના કાર્યક્રમો, ટીવીના કાર્યક્રમો બનાવતો હતો 86થી. પછી દૂરદર્શન જેવું 88માં આપણું ટેલિકાસ્ટ ઓલ ઓવર ગુજરાતનું શરૂ થયું. 88-82માં. ત્યાં સુધી માત્ર અમદાવાદ પૂરતું જ હતું દૂરદર્શન. 70 કિલોમીટર અમદાવાદની આસપાસનું. પછી આખું ગુજરાત જ્યારે સમાયું ત્યારે કમર્શિયલ ઇન્ડસ્ટ્રી આવી. રામાયણ મહાભારતથી માંડી અને આપણા ગુજરાતીમાં ગુજરાતી કાર્યક્રમો. અને ત્યાંથી અમારી કંપની અક્ષર કોમ્યુનિકેશન જે અત્યારે ફિલ્મો બનાવે છે, એ ત્યાંથી અમારી શરૂ કરી હતી, મેં ને આરતીએ. એટલે ત્યાંથી ટેલિવિઝન શરૂ કર્યું. એટલે ટૂંકમાં ટેલિવિઝનમાં પછી બહુ જ આગળ વધ્યું. ફૂલ ટીમ સાથે, કોન્ફિડન્સ સાથે, ફૂલ કોન્ફિડન્સ સાથે પહેલી વાર એક્શન ક્યારે બોલ્યા હતા? 1986. એની ટ્રેનિંગ દરમિયાન એની શું BBCની લંડનની ટ્રેનિંગ પૂરી થઈ અને ઈસરોની ટ્રેનિંગ જેવી શરૂ થઈ. ઈસરોમાં ઈસરોની ટ્રેનિંગ જ્યારે શરૂ થઈ ને તે સમયે જે કોન્સોલ પર બેઠા ને અમે લોકો, કોન્સોલ એ વખતે ટેલિવિઝનમાં એવું હોય કે 4 કેમેરા હોય, 3 કેમેરા ફ્લોર ઉપર નીચે,
અને ઉપર કોન્સોલ હોય હમ. મોટો હમ. અને લાઈવ અમે પ્રોગ્રામ એટલે આખો 30 મિનિટનો 20 મિનિટનો કાર્યક્રમ હોય Live concert. 25 મિનિટનો એક્ટરો એક્ટિંગ કરે ઉપરથી અમે લોકો કટ કરીએ ટેક 1 ટેક 2 ટેક 3 ટેક 1 ટેક 2 ટેક 3 અને લાસ્ટમાં કેપ્શન્સ આખો પ્રોગ્રામ રેડી અને ટેલિકાસ્ટ થાય દેટ એ ટ્રેનિંગમાંથી હું આવેલો છું. મજા આવતી હશે ને? અરે યાર, દરેકે દરેક 3 કેમેરાને શું શૂટ કરવાનું છે હા. એના શોર્ટ ડિવિઝન આપવા પડે હમ. તો જ તમે એ સ્ટુડિયોમાં તમે જઈ શકો. હમ. આવડો મોટો સ્ટુડિયો હોય બહુ વિશાળ સ્ટુડિયો અને 3 કેમેરા એટલા એ વખતના કેમેરા 3 ટ્યુબ કેમેરા એટલા મોટા મોટા કેમેરા એના ટ્રાયપોડ ને મૂવિંગ પેલા Trolley ને. ટાયરવાળા ટ્રોલીવાળા હા. કેમેરા હોય ને આમ ખબર ત્રિકોણ તમે જોયા છે હા, ફોટોગ્રાફમાં. ફોટો જૂના હા, જોયેલા. આઈ હેવ વર્ક વિથ ધેટ કેમેરા એન્ડ કેમેરામેન. તમે કેમેરાની આ વાત કરીએ તો એ કેમેરા અને અત્યારે જે કેમેરા હોય બહુ જ ડિફરન્ટ. બહુ જ પેલા બહુ ભારે કેમેરા. હવે લોકો એ વખત આઉટડોર શૂટિંગમાં જઈએ તો આખી ટીમે બધું ઉચકવું પડે આખી હે. ટીમે બધું. હા, હું ડિરેક્ટર છું ના એવું બધું કશું નહીં ભાઈ, કારણ કે કોઈ ટ્રાયપોડ ઉચકે તો જ તમે માઉન્ટેન પર જઈ શકો. માઉન્ટેન પરથી શૂટિંગ કરવું હોય આઉટડોર તો કેમેરા લઈને જ બિચારો કેમેરામેન અથવા તો કેમેરા સાથે જે છોકરો હોય એ ઉચકે એટલે 3 કિલો 3.5 કિલો જોડે ફરવાનું એમ હા. એવું. મોટા મોટા કેમેરા હતા પણ અત્યારે બહુ જ કમ્ફર્ટેબલ, બહુ જ ટેકનોલોજી આગળ વધી છે એનો આનંદ છે બહુ જ સુંદર. હા. તમે 86ની વાત કરી ત્યાંથી લઈને 24ની વાત કરું, ત્યારના ડિરેક્શનથી લઈને વાત કરું અત્યારના ડિરેક્શન સુધીમાં તમારા ડિરેક્શન ક્રાફ્ટમાં શું શું ચેન્જીસ આવ્યો? બહુ સોલિડ ઘણા બધા. એટલે હજી બી હું ગ્રોઈંગ જ છું, હજી બી અધૂરો જ છું એવું ફિલિંગ થાય છે. ડિરેક્શનમાં તો ઘણા બધા ચેન્જીસ છે પણ એક બેઝિક સ્ટોરી લાઈન એટલે એક બેઝિક ક્રાફ્ટ છે ને, બેઝિક ક્રાફ્ટ ઓફ ફિલ્મ મેકિંગ ઓકે. એ થોડું પેલું શું કહેવાય મોડર્ન થતું જાય પણ એનું ગ્રામર બદલાતું નથી. ગ્રામર ફિલ્મ મેકિંગનું ગ્રામર જે છે બેઝિક, એટલે આમાં શું છે કે આમ શોખથી કહી શકાય મોડર્ન ફિલ્મ મેકર તરીકે કે બધા ટેરેન્ટિનોથી ઇન્સ્પાયર થઈને ઇન્ડિયાના નવા મોડર્ન ફિલ્મ મેકર્સ જે છે, નામ નથી આપતો પણ ઘણા બધા એમ કે આઈ ડોન્ટ કન્સિડર ગ્રામર, ટુ હેલ વિથ ધ ગ્રામર ને આ બધું બોલે, મજા પડે સાંભળવાની, આપણને બહુ મજા પડે પણ આવું નહીં, એ લોકો પણ શીખીને જ આવ્યા છે. દે ઓલ્સો ફોલો ગ્રામર અને ગ્રામર તોડવાની, ફિલ્મ મેકિંગનું ગ્રામર તોડવાનો હક એને જ છે જેને ગ્રામરની ખબર છે. એટલે કવિતામાં પણ છંદ અને આ બધું જેને ખબર છે એને જ એ તોડવાનો હક છે. બાકી તમને આવડતું ના આવે ને તમે 2 ઠોક લખી કાઢો અને પછી એમ કહો કે હું એ બધામાં માનતો હું તોડું છું શું તોડે તું? તને ક્યાં છંદ ખબર છે? વિચારો તોડે છો તારા. હા, તને કવિતાના જે માપણી હોય, જે એની જે પેલી એ હોય બંધારણ હોય, એ બંધારણની મુખ્ય વ્યાખ્યા જો ખબર ના હોય અને પછી તોડી જ નાખ્યું છે તો તોડી નાખ્યું ના કહેવાય, એ તમને નથી આવડતું એટલે તમે એવું છે. એટલે એ ગ્રામરમાં બહુ ફેર નથી પડ્યો પણ હા, મેકિંગમાં બહુ જ કેમેરા બહુ બદલાઈ ગયા. પછી ટેકનોલોજી અપલિફ્ટમેન્ટને કારણે, ડિજિટલ આવવાને કારણે ડિરેક્ટર્સને કમ્ફર્ટેબલ ફિલિંગ બહુ થાય છે, બહુ જ મજા પડે છે હવેની ફિલ્મ. ઓફકોર્સ એ જમાનામાં જ્યારે મારી પહેલી 2 ફિલ્મો આવી 1999 અને 2004માં, એટલે એ વખતે 35 mm શૂટ કરતા હતા. રો સ્ટોકમાં, કોડાકના રો સ્ટોકમાં શૂટ કરવાનું, લેબોરેટરીમાં જવાનું ફિલ્મ સિટીના. એટલે આખું જ્યાં મોટી મોટી ફિલ્મો, સુભાષ ઘાઈની ફિલ્મો થતી હોય કે રાજ કપૂરની થતી હોય એ ત્યાં આપણી ફિલ્મ પણ થાય અને પ્રોસેસ થાય અને એ શૂટિંગમાંથી એ રો સ્ટોક ત્યાં મોકલવાનો, શૂટ કરેલો, અને પછી ત્યાંથી રિઝલ્ટ આવે એના ફોનની રાહ જોવાની કે બધું ઓકે છે એમ, કારણ કે ધોયા પછી તો પછી રિટેક ને એને બાબતે એટલે ના, એ જ તો કહું છું. તો એ તો દેટ ઇઝ એ ટ્રેનિંગને કારણે જ બાદશાહ રહેવાય. અમારા ક્ષેત્રમાં બાદશાહ રહેવાનું મુખ્ય કારણ જ એ છે. એ ટ્રેનિંગ છે સાહેબ, એ ટ્રેનિંગ છે. કારણ કે એ કોન્ફિડન્સ સાથે કેમેરા, સિનેમેટોગ્રાફરનો કોન્ફિડન્સ, ત્યારે તો મોનિટર નહોતા મારી પાસે,
અમારી પાસે 1999માં બી, ઇવન 2004માં પણ મેં મોનિટર વગર જ ફિલ્મ કરી છે, મોનિટર જ નહીં. એટલે શું કે કેમેરો તો 35mm તો આખું બ્લેક કરીને શૂટ કરતા હોય, આખું બધું સિનેમેટોગ્રાફર પર જ હોય. એટલે રિહર્સલ પહેલાં ફ્રેમ જોવાની, પછી ઇન્સ્ટ્રક્શન્સ આપવાની કે અહીંયાથી આ ટ્રોલી, અહીંયાથી આ જે વસ્તુ છે એ એક્ઝેક્ટલી થાય તો લેન્સ ઉપર પણ તમારું કેમેરા ઉપર પણ ધ્યાન રહે ને એક્ટર પર પણ ધ્યાન રહે, કોઈ ભૂલ નથી કરતું ને એમ, વિધાઉટ મોનિટર શૂટ કરવાનું. સો ધીઝ આર માય બેઝિક ટ્રેનિંગ્સ ઓફ સિનેમા. એટલે એ મને અત્યાર સુધી કામ લાગે છે. અને ટેલિવિઝનની ટ્રેનિંગ પણ ટેલિવિઝનમાં શરૂઆતમાં મોનિટર નહોતા, એટલે એ જે આખી જથ્થડ મજબૂત જે પાવરફુલ ટ્રેનિંગ છે ને એ તમને થોડાક અત્યારે કુલ બનાવે, મજા કરાવે, જેમ આનંદ કરાવે, બહુ આમ અઘરું ના લાગે એમ. નહીં તો એવું છે કે જે નવા શિખાઉ ફિલ્મ મેકર્સ હોય, અથવા તો શિખાઉ કરતાં પણ એવું હોય છે કે અત્યારે ડિજિટલ સાથે કામ કરતા છોકરાઓને 8-10 કલાકારો હોય, 101 જણા ફ્લોર પર તમારી રાહ જોતા હો, સવારના પોરમાં તમે એક ડિરેક્ટર તરીકે જાઓ અને બધાની અપેક્ષા તમે શું કરશો એની હોય, અને પછી તમે પહેલો એંગલ કયો લેવો છે એવું જો ડિસાઇડ, એટલે તમે એ જો ગ્રામરને તમે ભણ્યા ના હો, તમે સિનેમા ભણ્યા જ ના હો એક્સપિરિયન્સથી કે હાર્ડકોર ભણતરથી, તો કેમેરો ક્યાં મૂકવો એ સવાલથી તમે બાથરૂમમાં જતા રહો, ગભરાઈ જાઓ. એટલે એવું ન થાય એટલા માટે પણ સિનેમા ભણીને આવવું એમ ટૂંકમાં, એટલે એવું છે. તો તમને પ્રોપર ખબર પડશે. હા, તો ઇઝીલી કામ કરી શકશો. તમે ઇઝીલી કામ કરી શકો, તમે ઘરકામ કરીને આવશો, એક રસ્તો તમારો સરળ થઈ જશે. અને તમે ઘરકામ કરીને આવશો. આવતીકાલે શું કરવાનું છે, હોમવર્ક તમારું એટલું પાવરફુલ થઈ જશે કે તમારા શોર્ટ ડિવિઝન તમે પાડી શકો. શોર્ટ ડિવિઝનને અત્યારે લોકો બહુ આમ નિમ્ન કક્ષાના, એટલે એમ ન્યૂ જનરેશન ફિલ્મ મેકર્સ, ગુજરાતની વાત નથી કરતો હું, ઇન્ટરનેશનલ અને હિન્દી ફિલ્મો ને એવી રીતે, એમ કે દે ડોન્ટ કન્સિડર શોર્ટ ડિવિઝન, એ તો અંદરથી આવશે એમ કરીશ ને શોર્ટ ડિવિઝનથી બંધાઈ જવાય ને, આવા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ ખોટા કારણો આપીને ફિલ્મ મેકરો બેઝિક જે ડિસિપ્લિન છે ને એમાંથી દૂર ભાગવાની કોશિશ કરે છે. એનું મુખ્ય કારણ કે નથી આવડતું. એટલે અંદરથી આવશે, એ તો તમે અત્યારે બોલો છો ત્યારે આવશે ખરું. એ જ કહું છું. ત્યારે ત્યારે વાતાવરણ આવું હોય કે ફ્લોર ઉપર 100 જણા તમારી રાહ જોતા હોય, તમારી ઇન્સ્ટ્રક્શન્સની રાહ જોતા હોય, 7-8 કલાકારો તમારી ઇન્સ્ટ્રક્શનની રાહ જોતા હોય, એમાંથી સ્ટાર્સ હોય, સિનિયર એક્ટર્સ હોય, બધા હોય, અને સિનેમેટોગ્રાફરને તમારે કહેવાનું કે ધીસ વિલ બી માય ફર્સ્ટ એંગલ એન્ડ ધીસ વિલ બી માય ફર્સ્ટ શોટ, એ કહેવાનું. અને એમાં 1 કલાકનો સમય બી મોડો થાય તો પ્રોડ્યુસરનો પૈસો બગડી રહ્યો છે. અત્યારે પર ડે તમારો લાખો રૂપિયાનો હોય છે ફ્લોર ઉપર ગયા પછી. તો આ બધી વસ્તુઓ છે ને એ બહુ પ્રિસાઇઝ છે, બહુ મોંઘો શોખ છે. સિનેમા ક્ષેત્ર બહુ મોંઘું છે. જ્યારે પોતાના વાઇફ પ્રોડ્યુસર હોય ત્યારે કેવી મજા આવે છે ફ્લોર ઉપર. મજા તો આવે, પણ હા કમ્ફર્ટેબલી ફીલ થાય, પણ સારું એને પૈસા બી આપણા જ છે ને યાર. 100%. એટલે જવાબદારીઓ પણ વધે. આપ તો કોઈના પણ પૈસા હોય તો જવાબદારી, હું એ રીતે જ મારી જાતને ટ્રેન કરી છે મેં વર્ષોથી. ટેલિવિઝનમાં પણ મેં ઘણા બધા નિર્માતાઓ માટે ડિરેક્ટ કરી સિરિયલ્સ. મારી કંપની માટે તો અમે તો વર્ષમાં 1 કે 2 બનાવી શકીએ. હા, 100%. ટેલિવિઝનની સિરિયલ્સ. પણ બીજા બધા એટલે ગુજરાતની બહુ જ બધી કંપનીઓ સાથે મારી મોટીબા નામની સિરિયલ 750 એપિસોડ ચાલી હતી. મોટીબા હમણાં 2009થી 2008થી 12 સુધી, 2012 સુધી. પછી નિહારિકા 400 એપિસોડ ચાલી હતી. એટલે બીજા બધા માટે પણ કામ કર્યું છે. એટલે પણ આરતી હોય, પત્ની પ્રોડ્યુસર હોય, એટલે ઘરનું પ્રોડક્શન હાઉસ હોય, એટલે જવાબદારી થોડી વધી પણ જાય છે. પણ હું ડિરેક્શન સિવાય ધ્યાન ક્યાંય નથી આપતો, એટલે મજા જ પડે. તો ક્યારેય મીઠો ઝઘડો થાય બંનેની વચ્ચે? ના, ફ્લોર પર કે એની પર તો મળવાનું જ નથી થતું હોતું. એ દેખાય ધારો કે, તો પણ એના પ્રોડક્શન હાઉસ, એટલે પ્રોડક્શન ડિઝાઇનરોને એની ટીમ, પ્રોડક્શનની જે ટીમ હોય એ સાઈડ હોય. ફ્લોર ઉપર, હા, ફ્લોર સાઈડ જ્યાં હું એક્ટર સાથે હોઉં ત્યાં એ રોલ કરતા હોય તો આવે, આરતી રોલ કરતી હોય તો આંટો મારે. બાકી એની
કામ જોઈ લે, કદાચ એના બીજા રેડિયોનું રેકોર્ડિંગ હોય, એ તો લેખક પણ છે, જિંદગી એક વાર્તાઓ લખે છે ને રેડિયોમાં રજૂ કરે છે, એટલે આરજે પણ છે, એટલે એ રીતે એનું કામ કરીને પાછું એનું અહીંયાનું જવાબદારી કરીને બીજી જવાબદારી કરવા જાય, એટલે અમે મળીએ નહીં, એમ મળીએ તો હાય હેલો થાય, બસ એટલું જ. એટલે શાંતિ. મારું આખું વિશ્વ જુદું, આર્ટિસ્ટો સાથેનું, મારા આસિસ્ટન્ટ સાથેનું, એવું બધું હોય. વાહ વાહ વાહ. સંદીપ પટેલ સરના ગળાનો જો હાર કહેવાય, ફિલ્મોની હારમાળાનો મેન મણકો જો કહી શકાય તો લવની ભવાઈ કહી શકાય. બધા મણકા જ છે યાર. એટલે બહુ આમ છે ને અઘરું છે પ્રદીપભાઈ, કે કોઈકને, હા, એટલે પબ્લિકની રીતે જોવા જાવ તો સફળતા નિષ્ફળતાની વાત કરતા હો, સફળતા અને લોકોને બહુ જ ગમીને બહુ સ્વીકૃત થઈને બહુ ગમાય, એ તો લવની ભવાઈ, ઓમ મંગલમ સિંગલમ, એવું બધું કહી શકાય. પણ આમ જનરલી બધા બાળકો મારા જ છે ને વાલા જ છે. તો લવની મારી 4 ફિલ્મો છે, અને 4 ફિલ્મો, ધારો કે પહેલી ફિલ્મ છે એ પણ મારી બહુ જ અંગત છે, બહુ વાલી ફિલ્મ છે. વર્ષા અડાલજા નામના નવલકથાકાર છે, અને આપણા ગુજરાતી, એમની મારે પણ એક ઘર હોય ની નવલકથા છે, મારે પણ એક ઘર હોય નામની નવલકથા, એની પરથી ફર્સ્ટ ફિલ્મ મોતીના ચોકરે સપનામાં દીઠા 1999માં, હિતેન કુમાર ને રોમા માણેક અને આરતી હતા. એટલે દેશરે જોયાની ટીમ પેરને લઈને બનાવેલી, દેશરે જોયા પછીની પહેલી ફિલ્મ એમ. એટલે હા, એટલે એ પણ આમ માળાનો મણકો જ કહેવાય. એટલે આમ ગગો પણ મને બહુ વાલી, ગગો કેદાડાનો, એ એવી ફિલ્મ છે કે જેમાં મને ડિરેક્ટરને બધા તરીકે તો એવોર્ડ્સ મળ્યા જ મળ્યા, પણ મારી લખેલી હોલ આખી ફિલ્મ, સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ બધું મારું હોય એવી એ ગગો છે. એટલે એ રીતે એ વાલી એમ. અને એ બધી ફિલ્મોને રાજ્ય સરકારના 10-10, 12 એવોર્ડ્સ મળ્યા છે. એ બધી જ ફિલ્મો એ એવરેજ કે સફળ એવો બિઝનેસ કર્યો છે. એ વખતના જમાનામાં પ્રિન્ટો હતી, અઘરું હતું, એટલે 4 કે 5 પ્રિન્ટ આખા ગુજરાતમાં અમે ફેરવતા હતા, એવું હતું. અત્યારે જેમ ડિજિટલ છે એવું નહોતું. એટલે શું કે અમદાવાદમાં એક પ્રિન્ટ 2 થિયેટરમાં ફરે, આખા અમદાવાદમાંથી 2 એક હા, સિંગલ સ્ક્રીન હોય, તો એક અશોકમાં હોય, અને બીજું મણિનગરમાં મીરામાં હોય. તો અશોકમાં પહેલું રીલ ચાલતું હોય, અશોકનું પહેલું રીલ પતે અને મીરામાં જાય ને અહીંયા બીજું રીલ, અશોકમાં બીજું રીલ થાય. એટલે મીરામાં પહેલું પતે એટલે રિક્ષા સીધી ત્યાં જાય. આવી સિસ્ટમથી પહેલાંના જમાનામાં દરેક ફિલ્મો પેલી એ થતી હતી, રિલીઝ થતી હતી. હા, એટલે ધારો કે શરાબી અમિતાભ બચ્ચનનું આવ્યું હોય, તો શરાબી અમદાવાદના 6 થિયેટરોમાં ચાલતું હોય, અલગ અલગ એરિયામાં, 5 કે 6 થિયેટરમાં, તો એની 2 જ પ્રિન્ટો હોય, અને બાકીની બધી ફરતી હોય, બધી જગ્યાએ ફરતી હોય. હા, એવી એ જમાનામાં અમે લોકોએ ફિલ્મો કરી છે, એટલે ગુજરાતી ફિલ્મો. એટલે સફળતા અને બંને વસ્તુઓ મેળવવાનું કેટલું અઘરું છે એ અમને ખબર છે. 100% આંખે જોયું છે. હા, અને સિંગલ સ્ક્રીનમાં આપણે, મારે જે વાર્તાઓ કહેવી છે, અને એ વખતનું જે ઓડિયન્સ હતું, એ ઓડિયન્સને મારી વાર્તાઓ વચ્ચેનું જે અંતર હતું એ ખાસું હતું. એટલે મને એમ થયું કે હું મારો ઓડિયન્સને નથી સમજતો. હું ઓડિયન્સને તો ઓડિયન્સને તો હું ક્યારેય વાંકમાં નથી જ ગણતો, એ મારી પોલિસી છે. એટલે ઓડિયન્સ એ માય બાપ છે, ઓડિયન્સ મને બહુ જ ગમે, અને એ લોકો એના જેટલા શાર્પ ને એના જેટલા મજબૂત, ઓડિયન્સ જેટલું મજબૂત ક્રિટિક કોઈ છે જ નહીં. શાંત, બોલે નહીં, છતાંય એ વ્યક્ત થઈને તમારું ક્રિટિસિઝમ કરી નાખે. એટલે કયા ક્રિટિકની આપણે રાહ જોવાની છે? ઓડિયન્સ જ ક્રિટિક સૌથી મોટું. ઓડિયન્સની જોડે ઓડિયન્સની જોડે તમારી પિક્ચર જુઓ ને એકવાર. પણ સર, આમ જો વાત કરીએ કે લવની ભવાઈ આટલી પરફેક્ટ ફિલ્મ, પરફેક્ટ મ્યુઝિક, પરફેક્ટ કાસ્ટિંગ, તો આટલી પરફેક્ટ લવની ભવાઈ ફિલ્મ કેવી રીતના બધું જ પરફેક્ટ? ને
બની જાય છે પ્રદીપભાઈ, બની જતી હોય છે. આ એવું પરફેક્શનનું પ્લાનિંગ કરીને તો વધારે ઇમ્પરફેક્ટ થાય છે. ઓહ એટલે આ છે ને કોઈ પણ ફિલ્મ મારે આવી કરવી છે અને એનું આ પરફેક્શન હોય. પરફેક્શનિસ્ટ એ દંભ છે, પરફેક્શનિસ્ટ કોઈ હોતું નથી. અને કલામાં તો પરફેક્શનિસ્ટ કેવી રીતે હોઈ શકે? આર્ટમાં હૃદયથી નીકળેલું હોય અને હૃદયને પહોંચે, એ જ વાર્તા, બીજું કાંઈ જ નહીં. બીજું કંઈ કોઈ પરફેક્શન હોતું જ નથી. કોઈ સાયન્સ ને બધું હોય, ગ્રામર ને આ ને તે એ બેઝિક ભણતર છે, એ તો બધાને આવડે છે. મારા ક્લાસમાં ધારો કે ફિલ્મ મેકિંગનો ક્લાસ હોય તો ભણનારા 25 જણા ફિલ્મ મેકર્સ ભણતા હોય તો બધા સરખું જ ભણે છે. પણ કોકની જ વાર્તાઓ હૃદયથી નીકળે છે અને હૃદયને પહોંચે છે. કોક ટેકનિકલી બહુ એક્સલન્ટ હોય, પણ એટલે પરફેક્શન એ શબ્દ એવું નહીં. પણ હા, એક વાત છે કે એક જાદુ છે. એ જાદુ છે ને એ બનતી વખતે સહેજ છે ને આમ અંદરથી તમારો આત્મ બોલવા મળે કે કંઈક એવું થઈ રહ્યું છે જેને મેજિક કહેવાય. ગમે છે. અંદરથી વાહ. મેજિક ફિલિંગ આવે શૂટિંગ કરતી વખતે. નાનું શૂટ કરતા હોય, બસનું શૂટ કરતા હોઈએ ધારો કે, તો લોની વોયમાં જે પેલું દીવ જતા પહેલાંનો બસનો શોટ છે કે પુલ પસાર કરે છે, આસપાસમાં માઉન્ટેન છે ને એ આખો જે પુલ પસાર છે એ ડ્રોન શોટ્સ છે. તો એ ડ્રોન શોટ્સ વખતે તમે જોજો કે એ વખતે સન એવી જગ્યાએ હતો કે એ બસ આખી મલ્હારની આરોહીની બસ આમ પસાર થાય અને એ આમ થયું તો જે પાણી પુલની પછીનું પાણી છે ત્યાં સનની એ રિફ્લેક્શનને કારણે બ્રાઇટનેસ આખી, એટલે ત્યાં સૂર્ય હોય ને એવું લાગે છે. એટલે આવા નાના નાના જે જાદુઓ છે ને, મેજિક, ઇટ હેપન્સ વાઇલ શૂટિંગ. એટલે તમને એવું થાય કે આ પ્રોજેક્ટ એ મારા કરતાં ઈશ્વરને વધારે વહાલો લાગે છે. જે કદાચ આ બધું સ્ટોરી બોર્ડમાં આપણે નથી. કર્યું પણ ના હોય. ના, સહેજે ખબર જ ના હોય. સહેજે સ્ટોરી બોર્ડમાં તો કયું કે સ્ટોરી બોર્ડમાં તો બહુ બધું અહીંયા આટલું કરવાનું છે એમ. હા. પછી તો ત્યાં કુદરતની સાથે જ હોઈએ છે ને બધે જ એમ. નાના નાના સંવાદોમાં દરિયાની પાસે શું તમે સ્ટોરી બોર્ડ, દરિયો આવે ખરો ને દરિયો જાય ખરો. વાહ. ઉડતા કલાકારો હોય તો પેલું કરતા દરિયાની વચ્ચે આર્ટિસ્ટો પેલું લઈને ફરતા હતા. તો એમાં શું તો પાણી આવે, પાણી જાય, પાણી એ કેવા શોર્ટ્સ મળે છે કોને ખબર. પણ એ બધા જાદુ, દેટ્સ સિનેમા મારા માટે એ સિનેમા છે કે જે તે જગ્યાએ શૂટ કરવા જાઓ અને ત્યાં ડિઝાઇન ન કર્યું હોય એવું કંઈક એવું થાય, મળી જાય. જે સિનેમાનો અંદરનો સોલ બને આગળ જતા. પણ જો તો પણ એક કાસ્ટિંગની સર વાત કરીએ તો Yeah. મલ્હારનું આટલું પરફેક્ટ કાસ્ટિંગ, હા, આરોહીનું, પ્રતિક પ્રતિક ગાંધીનું, ગાંધી. આટલું મસ્ત કાસ્ટિંગ જે લોકોને વારંવાર જોવું ગમે છે અને રિલેટ કરે છે. તો હા. આ કઈ રીતના આખી કાસ્ટિંગની પ્રોસેસ હતી? કાસ્ટિંગ લખતી વખતે મનમાં બહુ હતું. આરોહી સિવાયના બંને કાસ્ટિંગ મારા મગજમાં હતા. હે? આરોહીનું તો કાસ્ટિંગ, આરોહી તો એને તો એક્ટિંગ કરવી જ, એ તો એડિટર છે બેઝિકલી. આરોહી ઇઝ એડિટર ફર્સ્ટ એ શી લર્ન, એટલે શી ઇઝ એન એડિટર એમ. તમારી daughter જે તમે કહો છો કે એનું જ કાસ્ટિંગ નહોતું? નહોતું. હા, પ્રતિક અને મલ્હાર પ્રતિકનું પહેલું કાસ્ટિંગ. અને છોકરીઓ અમે બધા શોધતા હતા. હું, મલ્હાર, પ્રતિક, આરતી, બધા કઈ છોકરી આમાં આરજે બનાવવી છે એમ. એવું હતું. લેખકો મિતાઈ, નેહલ, હવે બધા છોકરીઓમાં કાસ્ટિંગમાં ઘણા બધા લોકોનું, કારણ કે મારે છે ને ઓડિશન્સ લેવાની જરૂર નહોતી કોઈ પણ એક્ટ્રેસના. કોઈ પણ એ વખતના બધા જ નવા એક્ટર્સ, એક્ટ્રેસીસ, આ બધાને હું ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું એટલે મને હા બહુ જ નવા લાવવાના હોય તો ઓડિશન્સની જરૂર પડે. પણ એવું નહોતું. અને મારી પાસે બહુ ચોઇસીસ આમ 4-5 હતી, જેમાં મેં ટ્રાય આઉટ કરતાં પછી મને થયું કે ચાલું, એટલે એ કાસ્ટિંગ છેલ્લું હતું. લાસ્ટ ઓપ્શન તરીકેનું કાસ્ટિંગ હતું એમ. એ છેલ્લે આવી ગયા આરોહી એમ એવું થયું. એને એક પ્રેમજી કરી હતી એની આગળ.
હા પ્રેમજી લવની વિજયગીરી ભવાઈ બાવા પહેલા સરની. એને એક પ્રેમજી દીપક અરે વિજયગીરી બાવા સરની. હા વિજયગીરીની હમ. વિજય બાવાની પ્રેમજી કરી હતી એને. અને આ શૂટિંગ દરમિયાન હા. તમને કેવું આ ફીલ એવું મનમાં પણ એક ક્ષણ પણ હતું કે આ ફિલ્મ પ્રોપરલી એક્સેપ્ટ કરી લે છે ગુજરાતની જનતા? હા એટલે મને મેં 12 વર્ષે પિક્ચર બનાવ્યું હતું અને ઇવન બંને પિક્ચરોમાં ઓમ મંગલમ સિંગલમ પણ 25 વીક ચાલી, લવની ભવાઈ પણ 25 વીક ચાલી. એટલે સિલ્વર જ્યુબિલી મારી બંને પિક્ચરોએ નેક્સ્ટ પણ 12 વર્ષનો વચ્ચેનો ગાળો ગયો. 2004માં છેલ્લી ગગુ બનાવી હતી. એટલે લવલી ભવાઈ બનાવતી વખતે એવું સહેજ પણ નહોતું, માત્ર એટલું હતું કે બીજી પિક્ચર બનાવવા મળે તો સારું, એટલી જ પ્રાર્થના. અને હું દરેક પિક્ચર બનાવતી વખતે આ એક જ પ્રાર્થના કરું છું. મારે એવું નથી કે હું અહીંયા પૈસા માટે આવ્યો છું. મારે ઇટ્સ ઓકે, પૈસાનું મને સફળતા બહુ ગમે, સક્સેસ બહુ જ ગમે, અને એના કરતાંય વધારે એ ગમે કે એ સક્સેસ એટલે કહેવાય છે કે લોકોના હૃદયમાં મારી પિક્ચર છે, મારી પિક્ચરો છે, મારા કલાકારો છે, મારા પાત્રો છે. એટલે એ જે છે ઓમ મંગલમ સિંગલમ હોય કે લોની ભવાઈ હોય, તો આ બધા પાત્રો એ અત્યારની નવી જનરેશનમાં એ પોતાના એમના હૃદયમાં છે. અને એ વાર્તા એ સક્સેસ છે મારા માટે. પેલું બાય પ્રોડક્ટ છે, પૈસા ને બધું તો બાય પ્રોડક્ટ. કારણ કે મોંઘો શોખ છે, ઇન્ડસ્ટ્રી પણ મોંઘી છે, એટલે એ તો ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડે, વધારે પૈસા નાખવા પડે. પણ એ કરતી વખતે મુખ્ય ફિલ્મ, અને એ ફિલ્મ પછી પત્યા પછી બીજી ફિલ્મ બનાવવા મળશે એટલો આશીર્વાદ મને ઓડિયન્સ તરફથી મળે, એટલી અપેક્ષા. એના પછીનું જે આવે એ મારો આનંદ, એના પછીનું જે આવે એ મારું મેજિક, એના પછીનું 1 રૂપિયો બી વધારે આવે તો ઈશ્વરની બહુ જ અતિ કૃપા અને પ્રેક્ષકોનો અતિ પ્રેમ, એવું હું સમજું છું. અપેક્ષાઓ માત્ર ફિલ્મો બનાવવાની જ છે, પૈસાઓ ભેગા કરવાની, ને પૈસા તો બે બાય પ્રોડક્ટ છે. સારું કામ કરશો તો એની મેં ત્યાં જ કરશો, પાછળ આવતા જ હશે. તો આ પ્રોજેક્ટ સાથે સચિન જીગર કેવી રીતના જોડાણા? હા એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે આ પ્રોજેક્ટમાં બંને મારા અને એમના સંબંધો, અમે ઓળખતા નહોતા એકબીજાને. અને માત્ર 2 ફિલ્મ બની ને અભિષેક જૈનની, હાજી હાજી. એમાં સચિન જીગર પહેલી વાર ગુજરાતી પિક્ચર કરવા આવ્યા હતા. ગુજરાતી પિક્ચર એમને મ્યુઝિક આપ્યું હતું 2માં. અભિષેક મિત્ર અમારા. અને હવે આજે ઘણા વર્ષો સુધી મેં પિક્ચર ના બનાવી, એટલે 2004થી છોડી. પછી તો અર્બન ઇન્ડસ્ટ્રી, અર્બન ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહેવાય, પણ અર્બન શબ્દ મને ગમતો નથી. પણ ત્યાંથી કેવી રીતે જઈશ શરૂ થઈ, એટલે કેવી રીતે જઈશને પહેલાં પણ અમે બધાએ અર્બન જ બનાવેલી હતી. પણ એક અભિષેક જૈન એવો હતો કે જેને એક આઈડેન્ટિફાઈડ માર્કેટિંગની ટૂલ તરીકે અર્બન શબ્દ વાપર્યો. અને ત્યાર પછી મોડર્ન સિનેમા, જે ન્યૂ એજ, હું એને ન્યૂ એજ ગુજરાતી સિનેમા કહું છું, આ દાયકાને, આપણો 1.5 દાયકાને. તો એ ન્યૂ એજ સિનેમામાં એટલે અભિષેકે જ્યારે 2 બનાવી ત્યારે અમને મ્યુઝિક આપ્યું હતું. સચિન જીગર સાથે રિક્વેસ્ટ કરીને સચિન જીગરે હા પડાવડી. એ હિન્દી પિક્ચરો કરતા હતા એ લોકો, એ કરીને બધું. હવે એનું પુસ્તક લખે મેકિંગ ઓફ 2 એ આરતી અને અભિષેક. ઓકે, હા એમનું પુસ્તક છે. હા, વાત જસ્ટ આ તો વાત છે, આ તો જસ્ટ વાત છે. આવું એક પુસ્તક છે, મેકિંગ ઓફ કેવી રીતે જઈશ અને 2 એ આરતીએ અને અભિષેકે જોડે લખેલું છે. અને એમાં ઇન્ટરવ્યુ ફ્લોર ઉપરનું બધું. હા, એમાં ઇન્ટરવ્યુ ને બધું લેવા, એટલે આરતીને સચિનભાઈ ઓળખે, ઓકે, સચિન જીગરને બધા ઓળખે. પણ મારા મિત્રો છે ને, યંગ ફિલ્મ મેકર્સ બધા, જે અત્યારે જેટલા પણ ફિલ્મ મેકર્સ છે, એમાં ખાસ તો અભિષેક વિજયગીરી ગોસ્વામી, પછી કેડી, આ બધા ફિલ્મ મેકર્સ, પછી પત્રકારોમાં શિશિર રામાવત, આ બધા લોકો જાહેર મંચો ઉપર પણ કે હવે તમે પિક્ચર બનાવો સાહેબ, હવે તમે સંદીપભાઈ તમે પિક્ચર બનાવો. આવું બધું જુદી જુદી રીતે એ લોકો કાં મેણા ટોણાથી, કાં આગ્રહથી મને કહેતા હતા. એટલે પછી જ્યારે બહુ જ આમ મને પણ પછી ઇન્સ્પાયર થયો. અને ઓફકોર્સ સક્સેસ ઓફ 2 ઇન્સ્પાયર્ડ મી લોટ, કે એ થઈને પછી મેં લખવાનું શરૂ કર્યું.
એટલે 2014 લવનીભાઈ ની વનલાઈન લખી અને પછી રાઇટર્સ કોની સાથે હું લખવા બેસું એનું શોધ શરૂ કરી એમ. એટલે તે દરમિયાન પણ સચિન જીગરને મ્યુઝિક આપે એવો મારો આગ્રહ કરતાં પણ વધારે સૌથી વધારે આગ્રહ આરતીનો હતો. અને આરતીને એવું હતું કે તને કોણ ઓળખે છે અત્યારે નવા જનરેશનમાં? મેં કીધું મને યાર કોઈ ઓળખતું નથી. સ્વીકારી લીધું, મને કોઈ નથી. હા, મને ડિરેક્ટરને કોણ ઓળખે? તો કે નથી. બરાબર, મલ્હારને ઓળખે? તો કે હા. મેં કહું હા. પ્રતિકને ઓળખે? મેં કહું હા, પ્રતિકને ઓળખે. એટલે 2 જણા ઓળખે. હવે સંગીતકારો તારી ટીમને, તને એક તારા સિનેમેટોગ્રાફરને બધાને પ્રેક્ષકો ઓળખશે ના નહીં ઓળખે? તો સચિન જીગર, મલ્હાર અને પ્રતિક આ 4 આપણી પાસે એવા નામ કહેવાય કે જેને પ્રેક્ષકો ઓળખે છે. હા, 100%. બરાબર. તો આપણે સચિન જીગરને તો ક્રેક કરવા જ પડે. એ લોકો હા પાડે તો જ આપણે પિક્ચર બનાવીશું. આવું પ્રોડ્યુસર આરતીએ કીધું. અભિષેક જૈનને બધાને મેં કીધું યાર આ લોકો હા પાડશે? તો કે આ બધા એવા છે કે જે નેરેશન સાંભળે છે. હવે મારી આખી ટીમ એવી છે. આ સંઘર્ષ ચાલુ હતો આખો. હા, આખી ટીમ મારી એવી છે કે સિનેમેટોગ્રાફર, મેકઅપ મેન, આ બધા લોકોને વાર્તા ગમે તો જ એ લોકો કરે એવા પ્રકારની ટીમ છે. એવી જ સચિન જીગરનું છે. એ લોકો તો બહુ જ, એ લોકોમાં તો બહુ ડિફિકલ્ટ છે, અત્યારે પણ ડિફિકલ્ટ છે. એમને નેરેશન આખું લે વ્યવસ્થિત, આખું નેરેશન વ્યવસ્થિત સાંભળે, ઇમોશન્સ, અને એની મજા છે કે નેરેશન માટે મેં એપોઇન્ટમેન્ટ લીધી. સવારના પોરમાં અમે લોકો એમની ઓફિસમાં જઈને બેસી ગયા મુંબઈમાં, અને હું ને આરતી 2 જણા, અને જોડે સ્ક્રિપ્ટ લઈને બેઠો હતો. અને મેં રાહ જોતો હતો કે કોઈ આવશે, બંને આવશે કે એ આવશે, એકલા આવશે, સચિનભાઈ આવશે કે જીગરભાઈ બી આવશે, કોઈ ખબર જ નહીં. મેં એમને રૂબરૂમાં જોયા જ નહોતા. એ કેવા લાગે છે ને એ બધું કહી દઈએ. એમને પેલા અમુક ફોટોગ્રાફ જોયા હોય, ઇન્ટરવ્યૂઝ જોયા હોય, એવું હતું. પછી અમે આવ્યા અને એકદમ આમ ગુજરાતી મસ્ત બોલે ને આપણા ગુજરાતી જ છે આપણા. એટલે આપણે ત્યાં બહુ આમ નોર્મલ, આમ સાદો સીધો માણસ લાગ્યો. આપણે એવું ફીલ ના થાય કે ABCDનું મ્યુઝિક આને આપ્યું છે. આવ્યા હતા કોણ? બંને સચિનભાઈ આવ્યા હતા. ઓકે, સચિન. એ ગુજરાતી ફિલ્મોમાં લગભગ આમ પાછળથી જીગરભાઈ જોઈન થાય, કે કામ વખતે જીગરભાઈ જોઈન થતા, પણ સાંભળવાનું કામ ને સચિનભાઈ એ બધું સચિનભાઈ આવ્યા હતા. મારામાં સચિનભાઈ આવ્યા હતા, લવલી બોયમાં, અને મંગલમમાં પણ સચિનભાઈ પહેલું સાંભળે હતું. પછી જીગરભાઈ જોઈન થઈ જાય. અને એટલે સચિનભાઈ આવ્યા અને એમને નેરેશન આપ્યું. અને એમની આંખમાં આમ જળજળી આવવા મળે, આમ સહેજ આમ આંખો ભીની થઈ. એટલે આરતી નેરેશન આપતી હતી. ઓકે. કે હું, મારી પાસે સ્ક્રિપ્ટ હોય તો મારે વાંચીને ડાયલોગ ટુ ડાયલોગ નરેશન આપવા હોય ને, તો એમાં હું માસ્ટર છું. પણ ડાયલોગ ટુ ડાયલોગ. હા, વાહ. પણ આરતી છે ને વાર્તાની રીતે નરેશન એમને સાંભળવું હતું. એટલે એ આરતી નરેશન આપતી હતી ને એમની આંખમાં હું જોયા કરું. એ મારે માત્ર વચ્ચે વચ્ચે ફિલિંગ આપવાની હતી કે અહીંયા આ મ્યુઝિક આવશે, અહીંયા આવું કંઈક ગીત આવશે, અહીંયા આવું. પણ એવું બધું ચાલતું હતું. નરેશન પતી ગયું અને એમને કીધું કે મસ્ત છે, સરસ છે. હું કરું છું, નહીં કરું છું એવું કંઈ વાત જ નહીં, બહુ સરસ છે. અને હું 15 દિવસ પછી તમને જવાબ, 15 દિવસ પછી કંઈક આપું, આમાંથી કંઈક બનાવીને આપું. મેં કીધું હા, એ બરાબર. પણ હવે હું તમને છે ને પહેલી જે ગીતની સિચ્યુએશન છે એ હું તમને કહું કે આમ કરીને આવું કંઈક કહેવા ગયો ને, તો કે 1 મિનિટ સર. મેં કહું સંદીપભાઈ, હું કોઈ સિચ્યુએશન સાંભળવા માગતો નથી કે. મેં કીધું અચ્છા, તો કેવી રીતે? મારી આગળની 2 પિક્ચરો 12 વર્ષ પહેલાં બનાવી હતી, એમાં તો આખા સિચ્યુએશન, ગીતકાર બધું લઈને હું જઉં, અને પછી મારે કોઈ સિચ્યુએશન નથી સાંભળવી કે. મારે એમનેમ જ આ ફીલ, તમારી આ વાર્તાની ફીલ છે, એમાંથી પહેલી રીતે તમારું આ નામ છે લવની ભોય, અને આ વાર્તાની ફિલિંગ છે, બસ એ ઉપર આ વાર્તા મેં સાંભળી છે, એ ઉપર હવે 15 દિવસ મને એકલા જીવવા દો ને કે છે આની સાથે, આ વિચાર સાથે. અને પછી 15 દિવસ પછી જસ્ટ મેં કીધું કંઈક આગળ વધ્યું. આવું ફોન કોને, એને તો કરાય નહીં. સચિનભાઈથી મને બીક બહુ લાગે કે હા એ જતો રહેશે તો પટેલ ને સચિન. હા, સચિનભાઈ એમ કે નહીં કરવું, જાઓ.
તો શું કરશો? એવું મને બીક હા, એ કારણ કે પ્રશ્ન મારું તો હતો જ. સંગીતકારો ઉપર બહુ નભે છે એટલે કે મારું નેરેશન એટલે કે આઈ મીન સંગીત વિના હું વાર્તા જ નથી કહી શકતો. એટલે 100%, સંગીતકારો તો મારા જ હોવા જોઈએ, અંગત હોવા જોઈએ. મારા ગુસ્સામાં ગુસ્સો, જે મને સમજી શકે. મારા રડવામાં રડવા જોઈએ એવું હોવું જોઈએ. હા. એટલે અમે 2 જણા તો એટલે મને એમની સાથેનું ડિસ્ટન્સ પણ મારું બહુ જ છે, વ્યવસ્થિત છે. એમ સર આ છે તે અમુક માન સન્માન સાથેનું, પણ હી નોઝ મી બાય સોલ. આતમથી મને ઓળખે છે ને હું એમને આતમથી ઓળખું છું. આ સન્માન સાથે અમે એકબીજાને બીજી જોડે કઈ ઓળખાણની જરૂર છે? હા, પછી કોઈ ઓળખાણની જરૂર છે. બસ પછી એમને છે ને 15 દિવસ પછી મેં નિરેન ભટ્ટને ફોન કર્યો. મેં કીધું યાર કંઈક જવાબ આપતા નથી તો મારે કેવી રીતે મળવું જ, મારે શું કરવું? આવું પૂછવાના આશયથી મેં એમને ફોન કર્યો. મેં કીધું આ સચિનભાઈનું તમને કઈ ખબર પડી કે આવું કંઈક પૂરું સચિનભાઈ શબ્દ બોલ્યો અને નિરેન કે તમને કઈ ખબર પડી? તમને ખબર પડી ગઈ? મેં કહ્યું શું ખબર પડી ગઈ? શું આવું થયું? હા, અને મને કંઈ ખબર જ નહીં. અને પછી કે અચ્છા સચિને નથી મોકલાવ્યું તમને? મેં કહ્યું શું? ઓકે મૂકું એમ કહીને મૂકી દીધું યાર. આગળ કઈ વાત જ ના કરી. હા, અને પછી કંઈક સસ્પેન્સ છે બોસ. હા. અને પછી શાંતિથી એમનો ફોન આવ્યો કે હું એક ઈમેલ મોકલું છું, જુઓ કેવું લાગે છે. ત્યારે મારા પિક્ચરના વર્કશોપ મેં ચાલુ કરી નાખી હતી લવની ભોયની. એક્ટરો આવી ગયા હતા અને બધું આવી ગયું હતું. હજી સુધી ગીતનું કશું આવ્યું નહોતું. આવી રીતે, હા, હા. તો કે શું કરે ગીત આવશે? મેં કહ્યું ગીત આવશે મલ્હારને બધાને પ્રત્યે એમ આરોહીને બધાને. અને પછી આ ગીત ઈમેલમાં આવ્યું. એ વાલમ, એ ફર્સ્ટ વાલમ સચિનભાઈએ ગાયેલું. એ જીગરાનું નહોતું, સચિનભાઈએ ગાયેલું વાલમ આવ્યું. તો એ જે સોંગ આવ્યું, બસ એ તમે મારો સાંભળ્યું તો પહેલું રિએક્શન શું હતું? ગાંડો થઈ ગયો હતો. મેં એમ કીધું કે સર આ શું, એટલે મને કલ્પના નથી, મારી આંખમાંથી આંસુ આવી ગયા હતા. એટલે જે શબ્દો હતા એ પણ બહુ મજાના હતા અને એને ગાયું હતું. મને સચિનભાઈનો અવાજ બહુ જ ગમે. સચિનભાઈ પોતે પેલું જે સ્ક્રેચ હોય ને પિક્ચરના શૂટિંગ માટે અમારે સ્ક્રેચ સોંગ હોય, એ સંગીતકાર પોતે ગાય અને આ તો કોકની પાસે ગવડાવે. આમાં તો સચિનભાઈ ગાય છે, જીગરભાઈ પણ ગાય છે. એટલે અમારામાં સચિનભાઈ ગાય અને પછી એ રીતે જીગરાનું તો એડિટ પછી રેકોર્ડિંગ કરે અને પછી અમે ફાઇનલ જીગરાનું આવ્યું. પણ પહેલું સચિનભાઈનું, એટલે હું શૂટિંગ વખતે વારે સચિનભાઈનું જ સાંભળતો એવું થાય. એટલે આ રીતની સંગીતની જર્ની હતી. પછી તો બધા ગીતો એક પછી આવી ગયા. સર તમે કોઈ દિવસ સિંગિંગ કરેલું ખરા? ના, પણ હું છે ને સંગીત સાથે મને બહુ પ્રેમ, એટલે મેં સિંગિંગ હું ક્યાં કરું, પરફોર્મ કરતા હોય તો નવા કલાકારો હોય તો આ બધી જનરેશન આખી નવી જ બધા જ, એમ કે ઓમ મંગલમ સિંગલમભાઈ બધા નવા, લવની વવાઈમાં પણ પ્રતિક નવો, મલ્હાર નવો, આરોહી નવી, બધા. તો કોઈએ મારી સાથે બહુ આમ કામ કર્યું એવું હોય નહીં. જૂના કે હિતેન કુમારને ખબર કે લવરી પેલે મોતીના ચોકરે ગગો કેદારાનો પણ્યું કરતો તો બનાવી હતી. હિતેન કુમારને જાણે, રૂમા માણેક જાણે, મોના થીબા જાણે, એ બધા એ એક્ટર્સ બધા જાણે કે સંદીપભાઈ આવી રીતે શૂટિંગ કરે છે. ઓકે. મારા ટેલિવિઝનના એક્ટર્સ બધા જાણે. એમાં શું કરું કે હું ચાલુ શોટમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ગાઉં છું. એ મારી સ્ટાઇલ છે. એટલે એને કારણે થાય શું કે એક્ટર્સ જે પ્રતિક આવે, કોણ ગાય, શેનો અવાજ આવ્યો, આવું થાય. એવી રીતે મલ્હારને પણ થાય, એવી રીતે પ્રતિકની વાઈફને પણ એવું થાય કે આ કોણ ગાય છે. તમે સોરી શું ગાતા, મારે અત્યારે સાંભળવું છે. ધારો કે હું તમને કહું, મલ્હાર ફોન પર ટ્રાય કરી રહ્યો છે આરોહીને, આરોહી ઉપાડતી નથી, બરાબર, અને ટ્રાય કરી રહ્યો છે અને એની મુશ્કેલીઓની મૂંઝવણમાં ચાલી રહ્યો છે એના રૂમમાં અંધારામાં. હા, અને સામે પેરેલ આ બધા દરેકના શૂટિંગ વખતે હું કેવું ધારો કે અને પછી કંઈક અહીંયાથી એની મમ્મી એને જોઈ ગઈ
લા 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 ઠાન 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 આવ 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 આખું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે આવતા ઓ વાહ આખી પિક્ચર દરમિયાન મારા રશિસ છે ને મારા રશિસ એડિટરો જોઈને બહુ હશે અને બહુ મજા કરે એ લોકો વારે વારે મારા મ્યુઝિકો જુએ અને ફોર દેટ મેટર હું તમને કહું કે એ લોકો જ્યારે રેફરન્સ પૂરતા બેકગ્રાઉન્ડ મૂકે ને એડિટરો હાજી એડિટર મારો પ્રતિક હા પ્રતિક ગુપ્તા જે હેલારોનો કો ડિરેક્ટર રાઇટર એ પ્રતિક ગુપ્તાએ એ એડિટિંગ કરે ત્યારે રેફરન્સના મ્યુઝિક મૂકે ને એડિટિંગ કર્યા પછી મ્યુઝિક ના મૂકે કોઈક બાર રેફરન્સ મારે કમ્પોઝિશન હા, reference સચિનભાઈને બધાને રેફરન્સ આમ તો ગમતું નથી એમને આપવું પણ છતાં એમના માટે એક હું મૂકી રાખું એમ તે એ રેફરન્સ મ્યુઝિક પણ મારા ગાયેલા મ્યુઝિક પ્રમાણે જ આવે એમ એવું કરે એમ એટલે અલગ અલગ હોય પાછું દરેક પ્રતિક હોય તો અથડાયા કરું છું સ્લો વર્ઝન હોય અથડાયા કરું છું એ જે છે ને એ પ્રતિકનું ગીત હતું લવની બોયમાં તો એનું દુઃખ હોય તો એનું તરરા 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 આવું આવી રીતે એ લોકોનો મૂડ આવે એમ શરૂઆતમાં એ લોકો ચમકે ને પછી એટલા બધા ટેવાઈ જાય એ લોકો કે પછી હું ના ગાઉં ને તેમ કે તમારું ધ્યાન નથી એમ આવું કે બેકગ્રાઉન્ડ વગર ગમતું કેમ નથી ગાતા નથી એવું થાય નિરેન ભટ્ટની આપણે વાત કરીએ કે નિરેન ભટ્ટના આવા લિરિક્સમાં આવો જાદુ હા જે કહેવાય કે બધાને મંત્રમુગ્ધ કરી દીધા હજી પણ વારંવાર સોંગ સાંભળીએ તો વારંવાર સાંભળવું ગમે. હા શું કહો છો નિરન ભટ્ટ નિરન વિશે? ભટ્ટ જાદુગર છે અમે હું ને સચિનભાઈ તો એ મેજિશિયન કહીએ છીએ એને મેજિશિયન કહીએ છીએ કે બહુ જ આમ એ જે અંતરાઓ લખે આ તો ઠીક છે કે સચિનભાઈએ સિલેક્ટ કરેલા બે અંતરાઓ એક મુખડું આવું બધું હોય એમ પણ નિરેન આ દરેક સિચ્યુએશન પર આપેલું આ જે ગીત છે એના 8 થી 10 અંતરાઓ લખે છે નિરેન આખું ગીત એ 8 થી 10 અંતરાનું હોય આ જ લાગણીઓને એ મીટરમાં ને એમાંથી તમે ધારો કે ઓમ મંગલમ સિંગલમનું ગીત હતું સાવરિયા બરાબર છે સાવરિયા સૈયર જે જીગરાએ ગાયેલું હતું અને આ બધા ગીતો પછી લટકો 15 અંતરા હતા 14 થી 15 અંતરા હતા એમાંથી સચિનભાઈ 2 અંતરા ને એક મુખડું પસંદ કર્યું એવું હતું અથવા એક અંતરો ને એક મુખડું એટલે નિરેન જાદુગર છે નિરેન પણ એવું છે કે નિરેન સ્પેશિયલ મારા નિરેનના કોલેબોરેશન આમ મેં તમને પહેલી વાર કહું છું મેં કોઈને ઇન્ટરવ્યૂમાં કીધા નથી આ વાતના પણ ગગો હું જ્યારે 2004માં કરતો હતો ને ત્યારે નિરેન નાના હતા અને ભાવનગર હતા અને એ મારા ફ્લોર પર આવતા હતા એમની કારણ કે એમના સગા મામા એટલે વિનય દવે જે હાસ્ય લેખક છે એ પણ આર્ટિસ્ટ એ ગગોમાં રોલ કરતા હતા એટલે એ રીતે નિરેન વિનયભાઈને કારણે અમારો એ એન્જિનિયરિંગ ભણતા હતો એના પહેલાંથી મારી સાથે બહુ જ એન્ટરટેનમેન્ટમાં મુંબઈમાં જોઈન થયા એ પહેલાંથી એમનું કોલેજ કાળ એટલે બહુ યુવાનીમાં અમારી બધાની વાતો એને સાંભળેલી છે એટલે નિરેન સાથેનો મારો સંબંધ બહુ જુદા પ્રકારનો અંગત છે અને એક આખો ઇમોશનલી અમે બહુ એટેચ છીએ એટલે આપણી લવરી વાય અને ઓમ મંગલમ સિંગલમ બધી જ શું લિરિક્સ યાદોના બાવળ એ તો એની તો બહુ જ કમાલ છે કે જે સ્ક્રેચ હતો ને એમાં માત્ર સચિનભાઈએ આવું જ કંઈક કરેલું ઓકે અને પછી મૂકી દીધું સ્ક્રેચમાં અમે પિક્ચરનું શૂટિંગ કરી એ ગીત સાથે જ કરતા હતા એમ અને પછી જ્યારે જીગરાએ ગાયું ગાવાનું ચાલુ સ્ટુડિયોમાં જીગરો છે ત્યાં સચિનભાઈ ગવડાવે છે અમે બધા બેઠા છીએ અને પછી આજે પાછળનું આ આલાપવાળું આવ્યું એટલે મને કે આવો ને સંદીપભાઈ સચિનભાઈ મેં કહું હા
કે આપણે છે ને આપણે આવું કંઈક ઇમોશન્સને આવું કંઈક કરવું હોય તો એ થોડી લેન્થ વધશે પણ એ મારે કરાવવું છે એમ. તમે કહ્યું મને તો સંગીતમાં નહીં ખબર પડે સર તમે તો આમાં તો હું તો તમને જોવા આવ્યો છું, આ તમારું જાદુ જોવા આવ્યો છું, મને ખબર નથી આ જાદુ અમને ખબર પણ પ્રેક્ષક ડિરેક્ટર તરીકે તમારે તમે કીધું આવજો તો હું આવ્યો છું, પણ એવી વાત સાચી છે કે તમે જો કરશો તો હું ફિલ્મમાં વાપરીશ ખરો, બહુ ઇન્ટરેસ્ટિંગ જો હશે તો એમ. તો કે ના ઇન્ટરેસ્ટિંગ જ થશે એમ. અને પણ મારે છે ને કંઈક આવું જોઈએ છે આવું એમ કે આલાપ જેવું ગાયું એમને આખું આ કહ્યું એ એને મોકલ્યું. એટલે એ એને ફોન પર વાત કરી નિરેનને, સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ચાલુ છે, અડધી રાત થઈ ગઈ છે, 1:30 વાગ્યા છે રાતના, 2 વાગે, હા 1:30 વાગે. નિરેનને એવું કહેવામાં આવે છે અને નિરેનને આવું કંઈક જોઈએ છે અને 5 મિનિટ પછી આ લાઇન્સ આવે છે બાવળવાળી, યાદોના બાવળમાં આવે ફૂલ, આ લાઇન્સ આવે છે. અને પછી જીગરોને અમે બધાએ ચા પૂરી કરી, સચિન સરે અમે બધાએ ચા પૂરી કરી અને એમ કે ચલ જીગરા, એટલે પછી એ 2 જણાએ હાર્મોનિયમ સાથે પ્રેક્ટિસ શરૂ કરી અને 4 વાગે યાદોના બાવળ પૂરું થયું અને આખું ગીત પૂરું થયું. એટલે એ યાદોના બાવળ એને 5 મિનિટમાં લખેલું છે નીરેને. આખું લવડી બોયનું ગીત તો પૂરું થઈ ગયું હતું, એ પાછળનો ભાગ જે આલાપ હતો જે એમાં યાદોનું બાવળ આખું ઉમેર્યું, એ 5 જ મિનિટમાં સચિનભાઈ એને શું સમજાવ્યું હશે ભગવાન જાણે, એ શું સમજ્યો અને શું આવ્યું ને શું આવ્યું અને શું જાદુ થયો. હવે અહીંયા જાદુ જ છે ને, અહીંયા કોઈ પ્લાન છે અને હું ખાલી બોલ્યો એટલા જ શબ્દ, હા યાદોના બાવળ જ, હા બીજા પણ શબ્દ બોલી શકે. હા એ જ કહું છું. પણ એટલે એમાં જ આ વાર્તા છે, પણ એમાં જ આ જાદુ થયો. વાહ. તો એ એટલે જ હું કહું છું કે કોઈ પ્લાનિંગ નથી હોતું, કોઈ એની મેતે થાય જ જાદુ એમ. આ જાદુ એવો જ છે. અમે ધારો કે સંગીત ઓમ મંગલમનું કરતી વખતે એ જ ડર હતો કે વી હેવ ટુ કોમ્પીટ વિથ અવર ઓન સોંગ્સ. અને સચિનભાઈને અમે બધા પણ બાળકો આપણા પોતાના જ છે, એટલે એવું કંઈ કોમ્પિટિશન જેવું રાખવાનું નહીં, આપણે આપણી વાર્તાને ફૂલફિલ થવાનું, આ મૂળ અમારો આશય. એટલે તો આ તો ફિલ્મનું લીડ સોંગ હતું, તો ક્યારે એવું ડિસાઇડ થાય કે આમાં આ જ કલાકાર છે? જીગરદાન ગઢવી ક્યારે જોડાના આ પ્રોજેક્ટ સાથે? સચિન જીગર કક્ષાના કે બહુ જ એ બે છે ને એમનું ક્ષેત્ર છે. એટલે જેમ કે મારા ક્ષેત્રમાં એ ક્યારેય ચંચુપાત નથી કરતા, એમ મારે પણ એમના ક્ષેત્રમાં ચંચુપાત નહીં કરવો જોઈએ. એટલે મારી તો ઈચ્છા એવી હોય કે અરિજીત ગાય, મારી તો ઈચ્છા હોય કે કોઈક બીજા ગાય, કંઈ એવું હું તો ગમે તે સપના લઈને જાઉં. પણ મારે સચિનભાઈએ એક જ બહુ જ પહેલી શરત અથવા તો એમની મૂળ ગુજરાતી પિક્ચરો કરવાનો મૂળ આશય એમનો શું, આટલા મોટા સંગીતકારનો આપણે શું પૈસા આપી દઈએ ગુજરાતી ફિલ્મોવાળા, હિન્દી સિનેમાવાળા શું આપતા હશે ને. એટલે આર્થિક લાભનો આશય તો ભૂલી જ જવાનો, જે નેચરલ અમને ગુજરાતી ફિલ્મ મેકરોને પૂછાય એવું જ એક. પણ મૂળ સચિનભાઈને ને જીગરભાઈને, સચિન જીગરને મૂળ આશય શું કે અમે અહીંયા હિન્દી ગાયકો લેતા આવીશું ગુજરાતી પિક્ચરોમાં ગાવા માટે, તો પછી કોઈ મતલબ જ નથી ને. તો આ ધરતીના અવાજનું શું થશે? અમે આવીએ તો ફરક એવો પડવો જોઈએ કે આ ધરતીના સ્ટાર્સ નીકળવા જોઈએ. વાહ વાહ, આ એમનો મૂળ આશય છે. એટલા માટે હિન્દીમાંથી ગુજરાતીમાં આવે છે, એટલા માટે અમારી પિક્ચરોમાં હિન્દી ના મોટા મોટા નામ, કારણ કે એમની ભેડિયામાં તો અરિજીત ગાયા જ છે, એમની ઘણી બધી પિક્ચરોમાં મોટા મોટા શ્રેયાથી માંડીને બધા ગાય છે. પણ આપણામાં ઈશાની ગાય છે, આપણામાં ઐશ્વર્યા ગાય છે, આપણામાં જીગરદાન ગઢવી ગાય છે, એમ સિદ્ધાર્થ અમિત ભાવસાર ગાય છે મ્યુઝિકવાળા. તો
આમિરો મીર આ વખતે લોન્ચ કર્યો. હાજી આમિરો મીર આ ખૂણે ખૂણેથી હા શું બરાબર છે. ઈશાની આ વખતે આવી. તો એ જે સંગીતકારો ઇવન આ વખતે તો જેસલ કરીને એક છોકરો આવ્યો જેને સાવરિયાનું લગ્ન વર્ઝન ગાયું. તમે ઓમ મંગલમ સિંગલમના મ્યુઝિક આલ્બમમાં જાઓ તમે યુટ્યુબ પર તો તમને એ બધા કેટલા બધા નવા નવા ગાયકો 5 થી 6 ગુજરાતના ગાયકો લોન્ચ કર્યા આ વખતે વાહ વાહ ઓમ મંગલમમાં. તો એ મૂળ આશય છે કે અમારે અહીંથી હિન્દી પિક્ચરોના હિન્દી ગીતો ગાતા સ્ટાર્સને લઈ અને ગુજરાતી ગીત ગવડાવવું એ તો પછી અમારું ત્યાં ગુજરાતી પિક્ચરો માટે કામ કરવાનો કોઈ મતલબ નથી એવું એમનો ફિલોસોફી છે. એટલે અમે કરીએ તો એ ધરતીના 4 સ્ટાર થવા જોઈએ અને થયા ને જીગરાઓને બધા કેવા થયા. આમિર થયો, ઐશ્વર્યા તો સ્ટાર જ હતી પણ એનાથી એ ગીતને કારણે એના વર્લ્ડ ટૂરમાં અત્યારે મેક્સિમમ એ છોકરી બધા મારી દીકરી જેવી છે અને મારા મિત્રની ફ્રેન્ડ દીકરી જ છે, તુષારની દીકરી છે. પણ એ મને હમણાં મળે તો ત્યાંય કહેતા હતા કે ગરબામાં જવું ને સર ત્યાંય મને વાલમ ગવડાવે છે. ગરબા હોય ને એમાંય મને વાલમ ગવડાવે છે. જીગરો બી એવું કહે છે કે ઓસ્ટ્રેલિયા હોય કે ન્યૂઝીલેન્ડ હોય કે અમેરિકા હોય કે લંડન હોય કોન્સર્ટમાં ગુજરાતી તેના દિલ સુધી પહોંચ્યું. હા ત્યાં મને વાલમ ગવડાવે આવી મજા છે. તમે દીકરીની વાત કરી સર તો તમે જેમ બધા જ કલાકારને ઓન ફ્લોર જે ટ્રીટ કરતા હોય છો હા તેમજ તમે તમારી ડોટર આરોહીને ટ્રીટ કરો છો ઓન ફ્લોર? હા એટલે બીજા બધા કલાકારો થોડા લકી છે એમને વધારે સ્પેશિયલી સારી રીતે કરું છું. આને થોડું ખરાબ રીતે થોડો ગુસ્સો એટલે કે આ તો તારે તો સમજવું જ પડે ને એમ કરીને થોડું આમ આપણે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કહેવાય ને એ જે મારે ન લેવું જોઈએ પણ એ ઘણી બધી વખત લેવાઈ જાય છે. એટલે એની ભૂલ પર બૂમ પાડવાની ઈચ્છા થાય એવું ના થવું જોઈએ પણ એટલે એને અન્યાય ન થવો જોઈએ. વાલનો તો સવાલ જ નથી. વાલ તો હું જે મલ્હારને કે પ્રતિકને કે તત્સતને કે ભામિનીને કરતો હોઉં એ એક્ટર્સને કે દર્શન જરીવાલાને કરતો હોઉં એટલું જ કરતો હોઉં પણ વ્યક્ત એની આગળ કરવાનું ના હોય ને એમ એટલે ના કરવું એમ. એટલે કદાચ ઘણી વખત એવું થાય કે હું એને અન્યાય કરી રહ્યો છું એવું થાય. એટલે એ તો પણ મારા એક્ટર્સને આઈ લવ માય એક્ટર્સ. સિનિયર હોય, જુનિયર હોય, નાના હોય, મોટા હોય, યંગ હોય, બાળક હોય પણ એ તો અમારું વિઝન અમારી વાર્તા એમના થકી લોકોને કહેવાય છે. આઈ લવ એક્ટર્સ. વાહ. આપણે બંને ફિલ્મની વાત કરી કે લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ. તો આ બંને ફિલ્મની જો વાત કરીએ તો લવ ટ્રાયેંગલ હોય છે આમાં અને ખાસ કરીને એ લોકોને બહુ જ ગમે છે ટ્રાયેંગલ લવની વાત. તો આ બધી તમે ઇન્સ્પિરેશન ક્યાંથી લાવો છો? એ અત્યારે છે ને ઇન્સ્પિરેશન તો ખબર નથી પણ મને આ જ આવડે છે. સંબંધો મારી પિક્ચરમાં તમે જોજો મારી પિક્ચરમાં દેખીતો કોઈ વિલન નહીં હોય. હા કોઈ નેગેટિવિટી નહીં હોય. દેખીતી નેગેટિવિટી નહીં હોય. દેખીતું વિલન જ નહીં હોય. એ તમે સહેજ અભ્યાસ કરશો બેનની પિક્ચરોનો ચારેય પિક્ચરોનો તમને ખ્યાલ આવશે કે દેખીતો કોઈ વિલન એટલે લેટેસ્ટ આ બે તો ખાસ લવની ભવાઈ અને ઓમંગલમ સિંગલમમાં મેં બહુ કારણ કે હવે દેખીતા વિલનનો જમાનો ગયો એવું મારું માનવું છે. પ્રેમની વાર્તાઓમાં કોઈ ઉપાડી જાય ને આ ને તેને કોઈને બધું મને એમાં રસ પણ ઓછો પડે છે. પણ મને સંબંધોની કોમ્પ્લેક્સિટી છે જે છે ને રિલેશનશિપની અને એમાં પણ અત્યારે જેન ઝી આવ્યા પછીની કે અત્યારના એમાં સંજોગો વિલન થઈ જતા હોય છે. એમાં એ સંજોગ એવા થાય કે જે પોતે નેગેટિવ વર્તતા હોય એટલે અનસીન નેગેટિવ પાત્રો હોય છે, અનસીન વિલન હોય મારા વાર્તાઓમાં. એ મારી ખાસિયત છે. એ કદાચ એની હું બહુ ધ્યાન રાખ્યું છે અમે લોકોએ કે એ લવની ભવાઈ અને ઓમંગલમ બંનેમાં
એટલે ટ્રાયંગલ હોય કે ટ્રાયંગલ તો ઓમ મંગલમમાં ન કહેવાય. ઓમ મંગલમ 2 જણાની વાર્તા. ઓમ મંગલમ એ વાણી અને આની છોકરાની વાર્તા છે. મલ્હાર જે રોલ છે એની. સિદ્ધાર્થ અને વાણીની વાર્તા. એમના બંનેના જીવનમાં નાનપણથી જે બાળપણથી મિત્રો છે અને એ ફ્રેન્ડશિપ બાળપણથી જોડે હોય તો પછી એમાં જ્યારે લગ્ન કરવાનું નક્કી થાય ત્યારે 2 જણા એક ચીડિયા ના થઈ જાય કે યાર આપણે સિંગલ લાઈફ જીવ્યા જ નથી. એમનો ઇશ્યુ જુદો હતો એમ. યાર આપણે તો નાનપણથી તું મારી ભટકાઈ જવું સામે યાર. મારા ડીપીમાં તું છું ને આમાં તું છું. સિંગલ લાઈફ જીવ્યા નથી, આવું થયું તો બંનેની ફ્રેન્ડશિપ એ એટલી સ્ટ્રોંગ હોય તો જ નક્કી કરે કે લેટ્સ ટેક અ પોઝ. અને પછી પાછા કુટુંબના લગ્ન માટે મનાયા, પછી પાછા પોઝ માટે મનાયા કે હવે પોઝ લઈએ છે. તો કે શું કરશો, કોઈક બીજું આવી જશે જીવનમાં તો શું કરશો તો. એ વાર્તા હતી. હવે આમાં ક્યાંય વિલન છે કોઈ પણ છતાંય ભાભીની મલ્હારના જીવનમાં આવે તો પ્રેક્ષક તરીકે મને વિલન લાગે. તત્સત પેલી વાણીના જીવનમાં આવે તો તત્સત મને વિલન લાગે. એ સંજોગો એવા થાય પણ બધા જ સારા છે. બધા જ મસ્ત છે. બધા જ એક જુદા જુદા આતમ છે. આ તો વાર્તા છે. આ સંઘર્ષ છે. તમે એમ કહો તમારી પિક્ચરમાં સંઘર્ષ શું છે? તો સંઘર્ષ એ ઇનર સંઘર્ષને સિનેમામાં બહાર કાઢવો ને એ બહુ અઘરું છે. ઇનર આંતરિક સોલનો સંઘર્ષ, આત્મનો સંઘર્ષ એ મારી પિક્ચરોનો મુખ્ય હીરો છે. મારી વાર્તાઓનો મુખ્ય હીરો છે. તો આ ઓમ મંગલમ સિંગલમની જો તમે વાત કરો છો તો આફ્ટર લવની ભવાઈ પછી તમને થોડોક ડર હતો ખરા કે આ સ્ટારકાસ્ટ મલ્હાર અને આરોહીને ફરીવાર હું લાવી રહ્યો છું, તો થોડો ડર હતો કે લોકો સ્વીકારશે કે નહીં? આ સ્વીકારવાનો તો એના કરતાં બી વધારે શું એવો કોઈ ડર નહોતો. માત્ર એટલું જ હતું કે દેખીતી રીતે શું થશે કે વાર્તાઓમાં પ્રેમની વાર્તાઓ છે. હું અત્યારે પણ કહું છું કે એ જે બીજી હું 18 ફિલ્મો બનાવું ને તો પણ આ કોન્ફ્લિક્ટ્સ એટલા બધા છે અત્યારના, પહેલાંના, આતમના, પ્રેમના અને રિલેશનશિપના કે એ કોન્ફ્લિક્ટ્સ જિંદગીભર આ પ્રેમ સાથે સંકળાયેલી વાતો છે. એ જિંદગીભર લોકોનું આયુષ્ય પૂરું થઈ જાય છે તોય રાજ કપૂરને હજી પણ પ્રેમની જ વાત કરવી હતી. બરાબર. લોકોનું આયુષ્ય પૂરું થઈ જાય છે તો પણ લોકોને એટલે એ ક્યારેય ખૂટવાની નથી. યશ ચોપરાને એ જ કરવું હતું જિંદગીભર. એટલે હું આ બધા મોટા મોટા ફિલ્મ મેકરોનું નામ એટલે દઉં છું કે તમને રેફરન્સ ટુ કોન્ટેક્ટ ખબર પડે કે સંદીપભાઈ પ્રેમની જ વાતો કરે છે એવું મારા ક્રિટિક્સ બોલતા હોય, અથવા તો મને વાલથી પણ ઘણા કહેતા હોય તમે તો હવે પ્રેમની વાત કરશો ને એમ. પણ પ્રેમની વાત કરવી એ કોઈકે તો કરવી પડશે ને. કોઈકે તો કોઈક ઇટ મીન્સ કે મને એ જ આવડે છે એક્ઝેક્ટલી. મને થ્રિલર પણ આવડે છે મને બધું આવડે જ છે. ટેલિવિઝનમાં બધુંય કર્યું છે મેં. ખૂના મરકીઓ કરી છે અને મેઘાણીની વાર્તાઓ પણ કરી છે અને બધું કર્યું છે. મુખ્ય વસ્તુ એ છે કે એ ડર છે ને એ ડર નહોતો. માત્ર એટલું હતું કે હું પ્રેમ આ જ કલાકારો સાથે મારી પ્રેમની જુદી વાત લઈને આવું છું. ઓકે. તો એ જુદી વાત છે, જુદી વાત છે. આખો સંઘર્ષ જુદો છે. પેલામાં શું હતું કે અંતરાને છેક સુધી ખબર નથી પડતી કે મારો સાચો પ્રેમી એટલે મારું દિલ કોને જોડે છે. આની જોડે તો પરણવાય છું. ત્યારે પેલો પરણવાયો છે પ્રતિક એને અહેસાસ કરાવે છે કે ગાડી તને હસાવે છે કોણ, તને રડાવે છે કોણ, તને આ કોણ કરે છે, તું પ્રેમ પેલાને કરે છે. અને પછી એ લગ્ન મંડપમાંથી પેલો એને ભગાડી જાય છે જેની જોડે લગ્ન કરે છે એ પ્રતિક એને ભગાડે છે. સો સર્ચિંગ ફોર અ સોલ છે, સોલમેટ છે એ લવની હોય છે. અહીંયા રિસ્પેક્ટિંગ યોર સોલમેટ છે ઓમ મંગલમ. ઇનરિસ્પેક્ટિવ ઓફ તમે નાનપણથી જોડે છો એટલે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. તમને ખબર છે લગ્ન જીવનમાં પણ અમુક સમય થઈ જાય પછી તમે આ તો છે જ નહીં યાર એમ કરીને તમે એની જોડે બિહેવ કરવાનું
4 માણસો બીજા જોડે સારી રીતે વર્તતા હશો અને તમારા અંગત લોકો જોડે ખરાબ રીતે 100%, આવું થાય છે. 100%. અને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ તમે મા બાપને પણ લેતા હશો. હું મારી પ્રેમ કથાઓ એટલે છોકરો છોકરી નથી હોતી. મારી પ્રેમ કથાઓ એટલે એના પેરેન્ટ્સ પણ બહુ ગજબ હોય છે. એના પેરેન્ટ્સની પોતાની પણ એક ઇમોશન્સ હોય છે એના પાત્રોની. એટલે આ બધી વસ્તુઓ જુદી હોય એટલે મને ને મારા લેખકોને, મારા સંગીતકારોને, મારી ટીમને, આરતીને અને અમારા કલાકારોને મારામાં વિશ્વાસને અમે જુદું કરી રહ્યા છીએ અમને ખબર છે. અને એમાં અમને ખબર છે અને અમે આપ્યા પછી મારા પ્રેક્ષકોને ખબર છે. પછી ઇરિસ્પેક્ટિવ ઓફ મારા ક્રિટિક્સ કે આ તો યાર પ્રેમની જ વાર્તાઓ કરે છે, આ આવશે એટલે હવે ટ્રાયંગલ આવશે, 4 એંગલ આવશે ને 5 એંગલ આવશે ને 5 એંગલ. હું ગમે તે કોઈ એંગલ ના કરું, એક છોકરો ને એક છોકરીની વાર્તા હું 18 જુદી જુદી કરી શકું અને એ 18 જોતી વખત તમને એમ લાગે કે આ મારી વાર્તા છે. વાહ વાહ વાહ. આ હું તમને આજે કહું છું એમ કે હું જીવીશ ત્યાં સુધી હું એવી જ વાર્તાઓ કરીશ જેની અંદર લાગણીઓની વાર્તા હોય, જેમાં દેખીતો કોઈ વિલન ન હોય અને છતાંય એ કોન્ફ્લિક્ટ અનુભવાય. દેટ ઇઝ વોટ ધ મેજિક ઇઝ. એક સિચ્યુએશન ઉપર પેલું જે સોંગ આવે છે ખૂણેથી ખૂણેથી, હા, જો બધા જ કોઈ વિલન નથી સાલું, પણ બધા ચારે ચાર કેવા અટવાયેલા છે લાગણીઓથી. સોંગ આ હા. સિચ્યુએશન ઉપર આ સોંગનું શું હતી સફર, આ થોડી જાણવી છે. અરે યાર, એક તો પહેલું હતું ખૂણેથી ખૂણેથી. હવે સચિનભાઈનું છે ને સંગીત કરવાની રીત છે ને ખબર નથી મને તો, પણ બહુ રેર છે. એટલે સચિનભાઈને નીરજભાઈને અંદર વાત કરતાં પણ જોવા બહુ આ લાવો છે. હા. આવું એક જગ્યા છે, આવું આવશે, આ ટ્યુન છે, પણ મારા શબ્દો છે ને ખૂણેથી ને આવું કંઈક જોઈએ છે એમ, આવું બોલે. એટલે નીરજભાઈ એમ કે સચિન ના ખૂણેથી તો ગીતમાં હોય યાર, ના ચાલે ને આવું બધું સૌરાષ્ટ્રની ભાષામાં બધું આખું બોલે. ના જો ને સહેજ જુઓ તો ખરા, પણ નીરજભાઈ લાગે છે ખૂણેથી આમ છે ને આવું છે આમ કમ્પોઝિશન કરી નાખ્યું હોય, પણ એમને તો ખૂણેથી જ કર્યું હોય, પણ કે એમને આ શબ્દ ઉપર ચોંટી ગયેલો હતો. એ કન્ફર્મ હતું. પછી આગળ પાછળ તું લખે એમ આવું. અરે બહુ મેજિકલ આખી જર્ની છે ખૂણેથી. અને પછી કાં ઈશાની ગાય, કાં કવિતા કૃષ્ણમૂર્તિ ગાય, બેમાંથી એક જ ગઈ શકે. આ સૂરની લિમિટ જે છે એમાં મેજિક આ છોકરી જોડે બહુ ગવડાઈશ, 10 વાર ગવડાઈશ, તારે આગાશે તો ભલે એની જોડે મહેનત કરાવો. તો ઈશાનીને અત્યારે બી તમે પૂછજો, અત્યારે એમ કહેશે કે હજી એકવાર ગાવું છે, આવું કહેશે. હા, અત્યારે પણ ઈશાની દવે તમે એને પૂછજો કે એમ જ કહે સચિનભાઈ એમ કે ના એ તે વખતે જે તર્યું એ કર્યું એમ. હા, હવે નહીં, હા ભાઈ બરાબર છે, અમે કીધું તું મહેનત કરો એમ. હજી બી એમને સંતોષ નથી, હજી ઈશાનીને સંતોષ નથી એમ. હિટ સોંગ, આટલું હિટ સોંગ છે તોય બોલો. હવે આમાં આ સંગીતકારોમાં તો હું આમાં ઈશાનીને નથી સમજી શકતો કે ઐશ્વર્યાને કે જીગરાને કે સચિન જીગરને કે નીરજને કોઈને, પણ આ ટીમ છે જે મારી પિક્ચરોને એ લોકો પોતાની પિક્ચરો તરીકે ગણીને કામ કરે છે. સર મલ્હાર ઠાકર માટે જો 2 શબ્દ કહેવા હોય તો તમે શું? મલ્હાર મારો જીગરનો ટુકડો છે. એક મલ્હારને હું બાબા કહું છું. 2 બાબા કહું છું, જાહેરમાં પણ, અંદરથી પણ, અંતરથી પણ, ફેસબુકમાં પણ, ઇન્સ્ટામાં પણ, ક્યાંય પણ મારે મલ્હાર તું આ કર એવું નહીં, બાબા આ તારે કરવું પડશે. બાબા લવ મારા બાળક, મારો સંતાન જે છે મલ્હાર છે ને એ મારો જીગરનો ટુકડો છે, એટલા માટે કે એ એની સાથેનો જન્મથી નાતો છે, એવું છે, એના જન્મથી. અને એના પપ્પા અને મેં મિત્રો તો ખરા જ, પણ મલ્હાર એક્ટર તરીકેનો એની શક્તિઓની એને પોતાને જ ખબર નથી. એટલે મારો એ સંબંધ તો જુદો છે. બાબાનો સંબંધ તો મારો કામનો સંબંધ છે. કામ કરતી વખતે મને મારો દીકરો જ લાગ્યો છે. મારો એક્ટર અને એવો એ મને બહુ હસાવે છે. એક તો ફ્લોર ઉપર મને બહુ હસાવે છે. અને ઘણી બધી વાર મારી જોડે નાના મોટા કંઈ પણ લાડ કરવા હોય તો કંઈ પણ અંગત અઘરામાં અઘરા સવાલો હોય જિંદગીના, તો એ મને શેર્સ વિથ મી. તો મને કંટાળો આવે અથવા તો હું વધારે બોલું અથવા તો વધારે ગુસ્સે કરું તો એને અંદરથી તો હસવું જ આવે
કે અંદરથી એ ગુસ્સે નથી હો, બહારથી બતાવે છે એમ. હી નોઝ મી લાઈક એનીથિંગ એમ. એટલે અમારા બાપ દીકરા જેવો પ્રેમ છે અમારા 2 જણાનો. પણ એક્ટર તરીકે મલ્હારના 2 વાક્યો એવા છે કે ગુજરાતને મળેલા શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક અભિનેતા. મલ્હાર ઠાકર અત્યાર સુધી ગુજરાતની સિનેમાને 100%. ગુજરાતી સિનેમાને મળેલા શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક અભિનેતા છે. એક અત્યારના ગુજરાતી ફિલ્મ મેકર્સ મલ્હારની શક્તિઓને એક્સપ્લોર નથી કરી શક્યા, ઇન્ક્લુડિંગ મી. હજી એનામાં એ એટમ બોમ્બ જેટલી શક્તિ ધરાવે છે એક આવશે. કલાકાર બહુ તરીકે. જલ્દી આવશે. એટલે એની પાસે પહોંચવું અને એને સરસ રોલ કરાવવો એ એક દિગ્દર્શકની જવાબદારી બહુ મોટી છે. જેટલી જવાબદારી મલ્હારની છે એનાથી 4 ગણી જવાબદારી એ ડિરેક્ટરની છે. તો એનામાંથી તમે એ કઢાઈ શકશો બહાર. એનામાં બહુ શક્તિઓ છે, એનામાંથી બહાર આવવાની હજી તો બાકી છે. હજી તો તમે 30% મલ્હારને જોયો છે. ઓહ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી પ્રેક્ષકોએ એનામાં જે 70% એક અભિનેતા તરીકેની શક્તિ છે ને, જે મેં એની સાથે 2 પિક્ચરો અંગત રીતે કરી અને એની તાકાત જે મેં જોઈ છે ને નજીકથી એક ફિલ્મ મેકર તરીકે, એ બહુ જુદી છે. અને એનામાં બહુ તાકાત છે. પણ એના માટે બીજા દિગ્દર્શકોએ પણ બહુ જ આગળ આવીને એને એક્સપ્લોર કરવું પડશે, ઇન્ક્લુડિંગ મી. મારે બાકી છે. સુરતની ભૂમિએ જે કલાકારને આપ્યો, પ્રતિક ગાંધી વિશે. પ્રતિક છે ને, આ બધા છોકરાઓમાં એક કોમન છે અત્યારના. યશ, પ્રતિક, મલ્હાર કે બધા જેટલા પણ એક્ટર્સ છે, બધા જ એક્ટર્સ એક્ટ્રેસીસ બધા જ ડાઉન ટુ અર્થ બહુ જ છે. એ લોકો જમીન સાથે જોડાયેલા છે. સ્ટારડમ બારડમ બધું એવું બધું એમને ખબર જ નથી. અને એની એક મજા છે. અને આઈ એમ ટોકિંગ અબાઉટ માય સેલ્ફ. હા, 100%. એટલે એક ડિરેક્ટર તરીકેની વાત કરું તો. અને એમનું જે રીતે પોતાની જાતને એ લોકો હેન્ડલ કરે છે પબ્લિક લાઈફમાં, એ પણ બહુ સન્માનનીય રીતે હેન્ડલ કરે છે. અને પ્રતિક એક્ટર તરીકે અદ્ભુત. પ્રતિક એક એવો જાદુ છે કે જે રોલને સમજ્યા પછી પણ એક લાસ્ટ મોમેન્ટના જાદુ માટે ખૂબ પ્રયત્ન કરે. લાસ્ટ મોમેન્ટનો જાદુ એટલે શું કે એ રોલ સમજી લીધો, એને કર્યું, સિક્વન્સ સમજી લીધું, અહીંયા કર્યું, મેટિક્યુલસલી એ કમ્પોઝિશન થઈ ગયું, બધું કર્યું. એ પછી એમાં એ જાન કેવી રીતે નાખવી, એ નાટ્ય કલાકાર છે. પણ એટલે દરેક શો વખતે એક્ઝેક્ટલી ગયા શોમાં કરેલું એવું જ આ શોમાં કરે એવું નથી. ઝેરોક્સ નથી. એ દરેક વખતે નાટ્ય કલાકારો કેવું અલગ અલગ નાનું બદલ્યા કરતા હોય ને, એવું પ્રતિકમાં દરેક શોર્ટમાં પણ તો યુ ફાઇન્ડ સમથિંગ. યાર આ બહુ સરસ હતું, આ રાખીએ હજી સર એકલો ને, પણ ના યાર પેલું નહીં આવે. તો કે ના એકલો ને એનાથી વધારે સારું આવશે, તમે જુઓ ને. આવું કરીને વધારે લેવડાવે. એટલે પ્રતિક જીનિયસ. આઈ કોલ હિમ જીનિયસ એક્ટર. હી ઇઝ અ જીનિયસ. આરોહી માટે આરોહીની પ્રોસેસ હજી મિસ્ટ્રી છે મારા માટે. એક ફિલ્મ મેકર તરીકે મિસ્ટેરિયસ એક્ટ્રેસ છે. એ બહુ જ એક સહજ રીતે ક્યારેક એવો રૂવાડા ખડા કરી નાખે, એટલી ઇમોશન્સની વાત એટલી નેચરલી કરીને જતી રહે છે ને કે એક તો તમને જોનારાઓને, ઓડિયન્સને તો એ પોતાની જ લાગે છે. ઓડિયન્સની સહેજ પણ એમ કે એક્ટિંગ કરતી હોય એવી લાગતી નથી. એના માટે બહુ અઘરી પ્રોસેસ છે. કોઈ એક્ટર એક્ટિંગ ન કરતો હોય એવું તમને ફીલ થાય, એ જગ્યાએ પહોંચવું, 100%. એ એક કલાકાર માટેની બહુ લાંબી જર્ની છે. હવે એ જર્ની એ અંદરથી એક રોલ માટે એ કેવી રીતે કરે છે ને, એ ન તો એને મને કીધું છે, ન એને. એટલે વી આર જસ્ટ સરપ્રાઇઝ કે એની જર્ની કેવી હશે કે જેને કારણે એ અંતરા જુદું કરે છે, વાણી જુદું કરે છે, અને એ અલગ કરીને પણ એ
એ દર્શન જરીવાલા સાથેનો એમ કે મલ્હાર સાથેનું તૂટ્યા પછી ખૂણે ખૂણેથી પછી ઘરે આવે છે ઓમ મંગલમમાં, અને પછી એમ કે હવે લંડન જવા માટેનું ફાઇલ શોધે છે, ત્યારે જે દર્શનભાઈ સાથેનો કહેતી નથી પણ છતાં એના પપ્પા પૂછે છે કે શું થયું, અને પછી એમ કે ના ના મેં બહુ લાઇટલી લીધું, મારે આગળ વધવું છે એમ કરીને એમ કે તમે કહેતા હતા ને લંડન તો મારે ત્યાં જવું હતું, એવું બોલતા બોલતા એક સહેજ રડવાની શરૂઆત કરે છે ને એના પપ્પા એને ખેંચી લે છે દર્શનભાઈ. હવે આ સિક્વન્સ છે ને એના માટે મેં તો એને કોઈ એવી બ્રીફ આપી જ નહોતી. એમ બ્રીફ એટલે કે તારે અહીંયા આવું કરવાનું છે, તારે અહીંયા તૂટવાનું છે ને અહીંયાથી બ્રેક થઈ જવાનું છે ને અહીંયા એવું કશું નહોતું કર્યું એમ. પણ એક કમ્પોઝિશન આપી હતું કે આવું આવું છે ને પછી પપ્પા આમ કરે છે. પછીની જે પ્રોસેસ છે ને એ બહુ મિસ્ટેરિયસ પ્રોસેસ છે કે કેમ એ નેચરલ એવું કરી નાખે છે કે જેથી ઓડિયન્સને એ એક્ટર એક્ટિંગ ન કરતો હોય ને પોતાનો લાગે છે, એના પક્ષે બધા જતા રહે છે, એનું રડવાનું એવું હોય છે કે જેથી ઓડિયન્સ પણ રડે એમ. આવું મારા સંતાનો આ બધા મારા સંતાનો જેવા છે, એટલે તમે મારા સંતાનોના વખાણો મારી જોડ ના કરાવડાવો. મને બહુ ખરાબ લાગે છે કેમ કે હું મલ્હાર માટે બોલું ને તો એવું લાગે કે એ તમારો જ છે ને, પ્રતિક માટે બોલું તો એમ લાગે કે તમારો જ છે ને, આરોહી માટે બોલું તો એવું જ લાગે એમ. બધા પણ બધા મારા છે, પણ દે આર ગુડ એક્ટર્સ. અને ગુડ પણ બહુ નાનો શબ્દ છે, દે આર બ્રિલિયન્ટ એક્ટર્સ. અને એમનો ક્રાફ્ટ જર્ની, એક્ટર તરીકેની જર્ની વધતી જ જાય છે, એ બહુ આનંદનો વિષય છે. વાહ, એવું લાગે છે ઊભું જ નથી થવું. હા, આપણે તો તે વાતો કરીએ, આ બધું શૂટિંગ બંધ કરો, આપણે બે બેસી રહેવાનું. આપણે ક્યાં, આપણે તો સિનેમાની વાતો તો આખી રાતો હું કરું. અને બહુ બધા આપણે. હું તમને આજે બીજી વાર મળું છું. હે, પહેલી વાર આપણે મળ્યા હતા ગુજરાત 11ના પ્રીમિયરમાં. હા એમાં મેં એક્ટિંગ કરી હતી, પેલું તોતડું કેરેક્ટર મેં કર્યું. હા 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 આપણા પેલા ભાઈની જયંત ગિલાટર સરની. હા ગિલા હા જયંતભાઈની ફિલ્મ ને. હા, પ્રતિક હતો એમાં. રાઈટ મેં એટલી જોયેલી. કરેક્ટ. બહુ સુંદર ફિલ્મ હતી હો. એ સબ્જેક્ટ કેટલો મસ્ત હતો નહીં? ત્યારે મળ્યા હતા, એ પણ અમદાવાદમાં મળ્યા હતા, અને આજે અમદાવાદમાં પોડકાસ્ટ હું તમારું કરી રહ્યો છું. વાહ વાહ, બહુ આનંદ થયો અને મને બહુ જ મજા પડી વાતો કરવાની. અને તમારી પાસેથી પણ અમારા પોડકાસ્ટના જેટલા પણ વ્યુઅર્સ છે એ બધાને બહુ જાણવા મળ્યું. નવા જેટલા પણ ડિરેક્ટર બની રહ્યા છે, યસ એ બધા નવા ડિરેક્ટરોને એમના સવાલના જવાબ મળી ગયા. હા, લેટ્સ હોપ. અને એ તો ભણતરનો વિષય છે અને સતત લર્નિંગ પ્રોસેસ રાખજો. જે સમયે તમને એવું લાગે કે મને ફિલ્મ મેકિંગ આવડી ગયું છે, બસ એ સમયે તમારે સમજવાનું કે હવે તમને જેટલું આવડ્યું છે એની ઉપર જીવવાનું છે, હવે આગળ નહીં વધી શકો. 100%. એવું મારે યંગ ફિલ્મ મેકર્સને કહેવું હોય તો હું એટલું જ કહું કે જે સમયે તમને એવું લાગે કે તમને હવે બધું આવડી ગયું છે, ત્યાં તમારો અંત સમજવાનો, અંત તરફ જવાનો, એટલે અહીંથી હવે આગળ નહીં વધી શકો એમ. હાજી. એટલે પ્રોગ્રેસ તો જ થશે જો તમારી પ્રોસેસ સળંગ ચાલુ રહેશે ભણવાની. 100%. અને સર, તમે અમારા પ્લેટફોર્મ પર આવ્યા એ બદલ મારી સંપૂર્ણ આખી ટીમ વતી તમારો દિલથી આભાર છે. દિલથી આભાર. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. બહુ જ આનંદ થયો. અને સુરતમાં મારું બાળપણ વીત્યું છે, એટલે મને સુરત પ્રત્યે બહુ અલગ લાગણીઓ છે. ઓહ વાહ, અમે તમારી લાગણીને સાથે લઈને સુરત જઈશું. યસ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.